અધર્મ માયા કલિકા ગુસાનુ ધર્મામરવી પ્રપાલમ દૈત્યાંશનાશમ સ્વજન પ્રકાશમ વંદે હરિ ધર્મસુતં પ્રશાંતં વંદે હરિ ધર્મસુતં પ્રશાંતં. હરે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના પ્રથમ પ્રકરણમાં ભગવાનને વંદના કરી આ ગ્રંથના જે વક્તા છે સુરત સ્વામી, સુરત સ્વામી કોણ હતા, કેવા હતા, એનો પરિચય સ્વયં શતાનંદજી આપેલો છે. કુરુક્ષેત્રમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આદિક એકાંતિક ધર્મના લક્ષણોથી યુક્ત સુરત મુનિનું પ્રાદુર્ભાવ થયેલો. ભગવાન શ્રી હરિના એવા અનન્ય ભક્ત હતા. એમની પ્રેમ લક્ષણા ભક્તિને વશ થઈ શ્રીજી મહારાજે એમની દીક્ષા આપી શતાનંદ સ્વામીના નામથી ગુરુપદે સ્વરૂપાનંદજીની દીક્ષા આપી. સ્વામી પાસે રહીને સત્સંગી જીવન આત્મસાત કર્યું. કોઈ યોગ્ય મુમુક્ષુની શોધમાં સ્વામી ભારત ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણ એમની ઓળખ કરાવવા ભારતભરના તીર્થોમાં વિચરતા વિચરતા જગન્નાથપુરીમાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની એવી કૃપા સ્વામી ઉપર હતી. ખુદ શતાનંદ સ્વામી એનું પ્રમાણ પૂરતા કહે છે, ભક્ત્યા વશીકૃતો એન ગૃણહાતિ ભગવાન સ્વયં પૂજોપહારાન સકલાન પ્રત્યક્ષમ પ્રતિવાસરામ. સ્વામી સ્વરૂપાનંદજીને સ્વામિનારાયણ ભગવાન એવા વશ હતા. સવારની વેળા છે, સવારમાં ચક્ર તીર્થની પાસે બેસીને પ્રાતઃ પૂજા સ્વામી કરી રહ્યા છે. પૂજામાં જે કઈ ઉપચાર છે ધરાવતા હતા ને ઉપચાર સ્વયં પ્રગટ થઈ ભગવાન એ ઉપચારોને સ્વીકારી રહ્યા છે. કેટલું હોય તો ભગવાન સ્વીકારે? એનો કોઈ માપદંડ છે? અને શું આપો તો ભગવાન રાજી થાય? આ જગતમાં એવું તે શું આપવા જેવું છે કે એ આપી એટલે ભગવાન રાજી થાય? એવો કોઈ વસ્તુનો માપદંડ ખરો? પરંતુ જે આપો એ ભાવ સાથે આપો. એટલે ગીતામાં પણ ભગવાન બોલ્યા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ
ભક્ત્યુપરતમ વૈષ્ણામી પ્રયતાત્મન તત્રાગતો ભૂતરાજર્ષિ ગુર્જરાણામધીશ્વર નામના પ્રતાપસિંહસ્ય ત્યક્તરાજો વિરાગવા. ભગવાન કે છે તમારી પાસે ધન ના હોય તો પત્ર જ મને અર્પણ કરી દો. પત્રમાં શું? તુલસીનું પત્ર અર્પણ કરો. તુલસીનું પત્ર પણ ના હોય તો કોઈ અન્ય વૃક્ષનું જ પત્ર અર્પણ કરી દો. પત્રમ પુષ્પમ, પુષ્પ અર્પણ કરો. સારો મોગરાનું પુષ્પ અર્પણ કરો તો બહુ જ રાજી. પરંતુ ના હોય તો જે મળે ફલમ, જે ફળ મળે. અને આ ત્રણેય ના હોય તો જળતો હોય જ. તો એમ કહેતા જળ અર્પણ કરી દે તો પણ ભગવાન કહે છે પ્રેમથી અર્પણ કરેલા મારા ભક્તે આ ઉપચારોને હું સ્વીકારી લઉં છું. સ્વરૂપાનંદ સ્વામી આ બધા ઉપચાર આપી રહ્યા હતા અને ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થઈ આ ઉપચારોને સ્વીકારી રહ્યા હતા. એવું દૃશ્ય ગુજરાતમાંથી તીર્થયાત્રા કરવા આવેલા ભાડેર ગામના વતની પ્રતાપસિંહ રાજાએ જોયું. જે ભગવાનને મેળવવા જ નીકળ્યા હતા, તીર્થાટન કરી રહ્યા હતા. સવારની વેળા છે ને જગન્નાથપુરીમાં આ અલૌકિક દર્શન પ્રતાપસિંહ રાજાને થયા. વાહ! જે ભગવાનના દર્શનાર્થે હું ભારતભરના તીર્થ ફર્યો એ પરમેશ્વર આ સંતના અર્પણ કરેલા ઉપચારોને પ્રત્યક્ષ પ્રગટ થઈને સ્વીકારી રહ્યા છે. એટલે પ્રતાપસિંહ રાજા સ્વામી પાસે આવીને બેઠા, વંદના કરી. સ્વરૂપાનંદ સ્વામીને એને જોયા. કેવા હતા સ્વામી? તો કે તપસ્વી, પ્રશાંત, જેમની શાંતિનો ભંગ કોઈ કરી શકે નહીં. શાંત હોય તો કદાચ અશાંત થાય, પણ જે પ્રશાંત છે, પ્રશાંતની શાંતિનો ભંગ કોઈ ના કરી શકે. સ્વધર્મમાં દ્રઢ સ્થિતિવાળા, પવિત્ર, મૃદુભાષી હતા. બ્રહ્મચર્યનું પાલન કરવા વાળા, તિતિક્ષુ, સહન કરવા વાળા, સિદ્ધ યોગીઓમાં સિદ્ધ હતા. વિવેક વૈરાગ્ય યુક્ત જીવન હતું. જીતાંત વૈરિણમ સ્થિરમ, અંત શત્રુઓને જેની જીત્યા છે. આત્મનિષ્ઠ જે છે, સ્વમાં જે સ્થિત છે, વૈષ્ણવમાં શ્રેષ્ઠ છે, ભગવાનના ગુણ ગાવામાં પટુ છે, હોશિયાર છે, સદ્ધર્મનો બોધ દેવામાં હોશિયાર છે. એવા સુરત સ્વામીને જોયા. પ્રતાપસિંહ રાજાએ હાથ જોડ્યા, પ્રાર્થના કરી. મુનિવર્ય પ્રપન્નોસ્મિ ત્વામહં સાધુ લક્ષણમ. હાથ જોડીને પ્રાર્થના કરી છે કે હે મુનિવર્ય, ઘણા સંતો જોયા પણ તમારા જેવા સંત આજ દિવસ સુધી જોવામાં આવ્યા નથી. મુનિઓના જે લક્ષણ છે તમારામાં મેં જોયા છે. કોને કહેવાય મુનિ? દુઃખેષ્વનુદ્વિગ્નમના સુખેષુ વિગદસ્પૃહ વીતરાગ ભયક્રોધ સ્થિતધિ મુનિરુચ્યતે. દુઃખમાં જે ઉદ્વેગ પામે, સુખમાં નિજતાને ભૂલે નહીં. આત્મરૂપ જે સ્થિતિ છે એનું ક્યારે પણ એનાથી છકે. વીત રાગ ભય ક્રોધમાં જે હંમેશા સ્થિર છે, સ્થિરમતી વાળા છે, એ જ મુનિ કહેવાય છે. એટલે આપણા નંદ સંતોની આગળ મુનિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. મુક્તાનંદ મુનિ, ગોપાળાનંદ મુનિ, નિત્યાનંદ મુનિ. આ સંતો એક સરખી સ્થિર બુદ્ધિ વાળા હતા. એટલે પ્રતાપસિંહ રાજાએ હાથ જોડીને કહ્યું કે સંતો ઘણા જોયા, પરંતુ આપ જેવા સાધુના લક્ષણોથી યુક્ત મેં જોયા નથી. મુચેય સંસ્કૃતેર એન, હું આપને શરણે આવ્યો છું.
આ ભવસાગરથી મારો ઉદ્ધાર થાય એવો કંઈક મને બોધ આપો. પ્રતાપસિંહ રાજામાં મુમુક્ષુના ગુણ દેખાતા હતા. બહુ નમ્ર થઈ પ્રતાપસિંહ માગણી કરી કે મને તમે એવો બોધ આપો. એટલે સ્વરૂપાનંદ સ્વામી પ્રતાપસિંહ રાજાનું આ મુમુક્ષુ ભાવ જોઈને બહુ રાજી થયા. સ્વામી બોલ્યા કે હે રાજન, ભગવાન જગન્નાથની 9 પ્રકારની જે ભક્તિ છે એ કરવાથી આ જો સર્વ ઈચ્છાઓને પ્રાપ્ત કરી લે છે. રાજાએ ફરી વાર પ્રાર્થના કરી, ભાષેતે હિ ત્વયા કૃષ્ણો ભુંક્તે ચાન્નમ ત્વયાર્પિતમ ઇત્થમ હિ ભાતિ મે ચિન્નઈ તવ લોક વિલક્ષણ. ભક્તિ તો બધા જ કરીએ જ છે, પરંતુ આપ જે ઉપચાર ચડાવો છો એવા અન્ય કોઈના ઉપચાર ભગવાન સ્વીકારતા નથી. આમે આપની વિશે વિલક્ષણતા જોઈ છે, એટલે હું આપની શરણે છું. આપને આ ભગવાનના દર્શન કઈ રીતે થાય છે? આપ ઉપર કઈ રીતે ભગવાન રાજી થઈને આપના ઉપચાર સ્વીકારે છે? સ્વરૂપાનંદ સ્વામી કહે છે, અતીવ દુર્લભમ દ્રોણા સાક્ષાત કૃષ્ણે ક્ષણમ નૃપ. એક ક્ષણ પણ ભગવાનના સાક્ષાત દર્શન થવા અત્યંત દુર્લભ છે. એતદર્થમ જુહુ રાજ્યમ મહાંત ચક્રવર્તીન. એ ભગવાનના સાક્ષાત દર્શનને અર્થે ચક્રવર્તી રાજાઓએ પોતાના રાજનો ત્યાગ કરી ઉગ્ર તપસ્ય કુર્વંતી, ઉગ્ર તપ કર્યા છે. તક્ત ગેહા વિવેકિના, ગરાદિકનો ત્યાગ કરી વિવેકને ધારણ કરી એ ભગવાનને પ્રસન્ન કર્યા. તોય એ ભગવાન આવતા. એટલે જ સંતો કહે છે, ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે, નજરે ન મળે કોઈને. અક્ષરવાસી આઠો જામ, જેને રહ્યા છે અખંડ જોઈને. કિયા જીવ કિયા જગદીશ, જાણો જુજવીએ જાત છે. મર આપીએ સો શીશ, તોય ન મળ્યાની છે વાત. કિયા કીડી કરી મેળા પર, ભેળા થાવા બારે ભારે ભેદ. કિયા પૂર્ણ પુરુષોત્તમ હાપ, કિયા જીવ જેને બહુ કેદ. ઘણા મોંઘા છે ઘનશ્યામ, ભગવાન અત્યંત મોંઘા છે, નજરે આવતા નથી. આવે છે, આવતા હોત તો તુલસીદાસજીએ કેમ આવું કહ્યું હોત? શું કહ્યું? જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ મુનિ જતનો કરાય, અંત સમય રામ આવત નાહી. જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ મુનિ જતનો કરાય, અંત સમય રામ આવત નાહી. હે અંતરામ કહી આવત નાહી. અંતે રામ કહી આવત નાહી. જન્મ જન્મની જતનું કરાઈ, જન્મ જન્મની જતનું કરાઈ. એક જન્મ નહીં, જન્મો જન્મમ મુનિ જતન કરાય. આપણી વાત જવા દો, મુનિઓએ ગરબાર તજીને વનમાં રહીને જતન કરીને કે ભાઈ વિષય આપણને બાંધી ના લે,
ઘરાધિકની વાસના આપણને બાંધી ન લે, એટલે એમાંથી મન પાછું વાળી જતન કરીને, જેમને શરીરને કાય ક્લેશ સહન કરીને ભગવાનના ખૂબ નામ જપ કર્યા છે, તોય આ ભગવાન એટલા મૂંગા છે, અંતરામ કહી આવત નહીં. અંતકાળે બીજું બધું જ યાદ આવે, ભગવાન યાદ આવતા નથી. બહુ મોંઘા છે આ ભગવાન. અને એટલે જ સ્વામી કહે છે, કિયા જીવ કિયા જગદીશ, જાણો જુઝવી એ જાત છે. ક્યાં જીવ ને ક્યાં જગદીશ, એમ સેલા મળે ભગવાન. મર આપીએ 100 શીશ, 100 વખત માથું કાપીને આપી દઈએ તોય અન મળ્યાની છે વાત, તો એ ભગવાન મળે એમ નથી. કિયા કીડી કરી મેળાપ, થાવા ભારે ભેદ છે. ભગવાન જે છે, સંતોએ એ ભગવાનના દુર્લભતાનું અપૂર્વ વર્ણન કર્યું છે. છતાંય સ્વામી એવું બોલ્યા, તથાપિ સ્વેચ્છયા યર્હિ સધર્મમ સચોતો વિતમ હંતુમ ચ તદ્રુહો ભૂમૌ જાયતે તર્હિ દુષ્યતે. છતાં પણ ભગવાનને મેળવવા માટે ઘણા બધા સાધનો શાસ્ત્રમાં બતાવ્યા છે. કોઈ જપથી, કોઈ તપથી, કોઈ ધ્યાનથી ક્યારે મળે ભગવાન? આપણા ઉપનિષદો એમ કહે છે, એ ભગવાન તેની ખૂબ વાતો કરવાથી નથી મળતા. બુદ્ધિએ કરીને પણ એ ભગવાન નથી પમાતા. શાસ્ત્રોને ભણવા કે જાણી લેવાથી પણ નથી પમાતા. પરંતુ જેને એ પરમાત્મા પોતે પસંદ કરે છે તેનાથી જ પમાય છે. અથવા તો જે ભક્ત એ ભગવાનને પોતાના શરીરની જેમ વરે છે એનાથી જ પમાય છે. જેમ આપણને આપણા શરીર સાથે વરણ થઈ ગયું છે, આપણે એવું જ માનીએ છીએ કે આ રૂપે હું જ છું, અને આ દેહની જેટલી પરવા, જેટલી સગવડ આપણે પહેલા એને પ્રાયોરિટી આપીએ છીએ, બેસવા, ઉઠવા, ખાવા, પીવા, નાવા, ધોવાથી લઈને આ દેહનું આપણે જેટલું જતન કરીએ છીએ, એટલું જ પરમેશ્વર સાથે જો આ જીવને વરણ થઈ જાય તો સંતો કહે છે એને ભગવાન મળે. અને સ્વામી કહે છે કે જે અતિશય વાલા હોય તે જ વરવા યોગ્ય થાય છે. માટે જે ભક્તને ભગવાન અતિશય પ્રિય હોય તે જ ભક્ત એ ભગવાનને અતિશય પ્રિયતમ થાય છે. પછી પોતાના પ્રિયતમ એવો જે ભક્ત, તે જે રીતે કરીને પોતાને જલ્દી પામે તેવો ઉપાય સ્વયં ભગવાન કરે છે. કેવી રીતે? સતતમ કીર્તયંતો મામ યતંતસ્ય દ્રઢવ્રત દદામી બુદ્ધિ યોગમ તમ. જે સતત અનંત કાળથી મારું નામ કીર્તન કરે છે, મને રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, દ્રઢવ્રતા યતંત, અંતરથી દ્રઢ વ્રતથી જે મને રાજી કરવાનો પ્રયાસ કરે છે. શું કરું છું હું? તો કે એને બુદ્ધિયોગ અર્પણ કરું છું. બુદ્ધિયોગ એટલે સીએ થવાનો. બુદ્ધિયોગ એટલે કોઈ મોટો વેદાંતાચાર્ય થાય એવો. બુદ્ધિયોગ એટલે એની બુદ્ધિમાં ભગવાન એવો પ્રકાશ કરે છે કે એ જીવ જલ્દી એ પરમેશ્વરની પામે, એવી રીતની બુદ્ધિમાં ભગવાન એના બુદ્ધિમાં પ્રકાશ કરે છે. પછી એને ઉદાસીનતા આવે ને જગતમાં અરુચિ થાય અને પરમેશ્વરમાં ધીરે ધીરે એને સ્નેહ થતું જાય. એવું સમજવું કે ભગવાનનો કૃપાપાત્ર જીવ છે. સ્વામી કહે છે એવી રીતે ભગવાન મળે છે. અને તમે પૂછું, હે રાજન, એટલે હું તમને કહું છું, એને પૂછું કે તમે કોણ છો, કોના સાધુ છો? સ્વામી કહે છે, ભાઈ હું, મારું સ્વરૂપાનંદ એવું નામ છે. આ ભવાટવીમાં આ સમયે આ ભૂમંડળ ઉપર સ્વામિનારાયણ નામથી ભગવાન પ્રગટ થયા છે. અને એ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય
સદગુરુ શતાનંદ સ્વામી જે મારા ગુરુ છે, એમની પાસેથી જ હું આ ભગવાનને રાજી કરવાની રીત હું શીખ્યો છું. હે રાજન, ભગવાનની કથા સાંભળીને મને આ પરમેશ્વરની વિશે એવી રતિ થઈ. આ કથા કેવી છે, કોને રુચિ થાય, ક્યારે થાય? ભગવાનની કથામાં ખુદ સ્વરૂપાનંદ સ્વામી કે છે, જલમાંતર સહસ્રોત્થો યેષામ સ્યાત પુણ્ય સંચય કથાયા શ્રવણે બુદ્ધિ તેષામેવ હરેર ભવે. એક બે જન્મ નહીં, હજારો હજાર જન્મ ધારણ કરી સ્યાત પુણ્ય સંચય, જેના પુણ્યનો સંચય થયો હોય, અનંત પુણ્ય જેના ભેગા થયા હોય, એને જ ભગવાનની કથામાં બુદ્ધિ થાય છે, રતિ થાય છે. તેષામેવ હરેર ભવેત. ભગવાનમાં એવા કથા પ્રેમીને જ રતિ થાય. રાજાએ પૂછ્યું, તમે જે શતાનંદ સ્વામીની વાત કરી, કોણ છે શતાનંદ સ્વામી? કોસો શતાનંદ મુનિ, ક્વ જાત કસ્ય વા સુતઃ, કઈ જાતિના હતા, કોના પુત્ર હતા? કથમ ચાપ્રિણ્યત વિષ્ણુમ ક્વેદમ વિચરયેત સચ. એને ભગવાન કઈ રીતે મળ્યા, કઈ રીતે પરમેશ્વર એમને સ્વીકાર્યા? શતાનંદ સ્વામીનું જીવન વર્ણવ્યું છે. મિથિલા નગરીમાં વિષ્ણુદત્ત બ્રાહ્મણને ત્યાં શતાનંદ નામે પુત્ર થયા. નાનપણથી પૂર્વ ભવના મૈત્રેયજીના અવતાર સ્વયં શતાનંદ સ્વામી આમાં લખ્યું છે કે હું સ્વયં મૈત્રેયનો અવતાર છું. બદ્રિક આશ્રમમાં જે મહામુનિઓની સભા બેઠી છે, એમાં પૂર્વ ભવના ભગવાનની ઈચ્છાથી આ ધરા ઉપર આવેલા મૈત્રેયજી સ્વયં શતાનંદજી અવતર્યા. નાનપણથી જ ભગવાનમાં અતિ શ્રદ્ધા, વિશ્વાસ, જેમ જેમ મોટા થતા ગયા ભગવાનને મેળવવાની ઈચ્છા પ્રબળ થતી ગઈ. કોઈ સમય મિથિલાથી બદ્રીનારાયણની યાત્રામાં કરવા કેટલાક ભક્તો જતા હતા, એમાં પોતે પણ યાત્રામાં જોડાઈ ગયા. ત્યાં કેટલાક સમય સુધી રહીને ભગવાન શ્રી નરનારાયણની આરાધના કરી છે. આ ભૂમંડળ ઉપર ભગવાનનો કોઈ અવતાર આજની તારીખમાં પણ પ્રગટ હોય તો એ છે ભગવાન શ્રી નરનારાયણ ઋષિ. નરનારાયણ ભગવાનનું અવતાર કાર્ય હજી પૂર્ણ થયું નથી. આજે પણ આ ભારત દેશ, એમાં ભગવાન પ્રગટ રૂપે વિરાજે છે. અને એટલે જ લોકો કહે છે કે ભારત દેશ ભગવાન ભરોસે ચાલે છે. ભાઈ, ભગવાન એના માલિક બેઠા છે તો એના ભરોસે જ આ દેશ ચાલે છે. કારણ કે આ દેશમાં ભગવાન તો છે, એની વાતો કરવા વાળા છે, અને જોડે જેને એનો લાભ લેનારા બી છે. અને એટલે જ કેટલાક લોકો કહે છે 100 में से 99 बेमान फिर भी मेरा भारत महान. 100 માંથી 99 બેમાન છે, છતાંય આ ભારત મહાન છે. એનું કારણ છે કે આ ભારતના સ્વામી હજી બદ્રિક આશ્રમમાં તપ કરી રહ્યા છે. સ્વામી શતાનંદજીએ ભગવાન શ્રી નરનારાયણ ઋષિનું ખૂબ આરાધન કર્યું. 6 મહિના સુધી વૈશાખ સુદ ત્રીજથી સ્વામી આરાધનામાં બેઠા. અક્ષય તૃતીયા જેને કહેવાય. અખાત્રીસથી પેલા આવેલા સંઘવાળા હતા એ તો ચાલ્યા ગયા, શતાનંદજી રોકાઈ ગયા. ભગવાન શ્રી નરનારાયણ ઋષિનું ખૂબ અંતરથી આરાધન કર્યું. 6 મહિના વીતી ગયા અનુષ્ઠાનમાં. 6 મહિનાની અંતે ભગવાન શ્રી નરનારાયણ ઋષિ પ્રગટ થયા. પ્રત્યક્ષ દર્શન થયા ભગવાન બદ્રીપતિના. બદ્રીપતિ ભગવાનની હાથ જોડી શતાનંદજીએ વંદના કરી, સ્તુતિ કરી છે. યતમાન સમજિત તપસ્વિનો ગણયોપિરોષ સ્પૃષ્ટુમ કથંચન કદાચન નાપ શક્તિમ ત્વં ત્વાચ બિભ્યતિ યતોંતર વૈરિણોન્યે નારાયણમ મુનિવરમ બદરીશ મીડે.
ભગવાન શ્રીમન નારાયણ જે જગ્યાએ તપશ્ચર્યા કરવા બેઠા છે, બરફાચ્છાદિત એ પ્રદેશમાં ભગવાનના શરીરે ક્લેશ, ઠંડીનો ક્લેશ થતો જોઈ ભગવતી સાક્ષાત શ્રી મહાલક્ષ્મી ભગવાનના માથે બદ્રી વૃક્ષમાં ત્યાં પ્રગટ થઈ ગયા. એટલે ભગવાનને બદ્રીપતિ કહેવાય છે. આપણે ત્યાં સભા મંડપમાં ભગવાન વાસુદેવ નારાયણ પોતે મહારાજની આજુબાજુમાં નરનારાયણ દેવ હાથ જોડતા દેખાડ્યા છે. ત્રણેયનો પરિચય ખુદ શ્રીજી મહારાજે અપાયો છે. દુલેરાયજી પાસે પેન્ટ કરાવી નરનારાયણ ભગવાન હાથ જોડતા દેખાડે છે, પણ એનો પરિચય મહારાજ અપાવે છે. નર ભગવાનનો પરિચય આપતા એવું લખે છે, લખો અક્ષરાત્મા નરોત્તમ નરહ, જે અક્ષરના આત્મા છે, જે મુક્ત પુરુષોમાં ઉત્તમ છે એવા નર. પછી વચમાં મહારાજ પોતે ઉભા છે, અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. અને શ્રી નારાયણ ભગવાનનો પરિચય આપતા લખે છે, બદ્રીપતિ શ્રી નારાયણ. ભગવાન કોણ? તો જે બદ્રીપતિ હોય, જે લક્ષ્મીપતિ હોય એ જ ભગવાન. લક્ષ્મીપતિત્વમ જેની પાસે છે એને ભગવાન કયા. એવા ભગવાન શ્રી નારાયણની સ્તુતિ કરી છે. ભગવાન શ્રી બદ્રીપતિ ભગવાન રાજી થઈ વરદાનની માગણી કરવાનું કે છે. વરદાન માગો, હું બહુ રાજી છું તમારી ઉપર. એટલે શતાનંદજીએ વરદાન માગણી કરી છે કે હે પ્રભુ, યદિ પ્રસન્નોસી વિભો વરો દેયશ્ચ મે તદા રક્ષમામ સ્વાંતિકે નિત્યમ દેહિ સેવામ ત્વમાત્મનઃ ગુણગાનમ તમેવેહ કર્તુમિચ્છામિ પાર્શ્વગ સાફલ્યમ એન વચસઃ શુદ્ધિ સ્યાત ચાંતરાત્મનઃ. હે પ્રભુ, આપ જો મારી ઉપર રાજી થયા હો તો મને એવું વરદાન દો, રક્ષ મામ સ્વાંતિકે નિત્યમ, મારા અંત શત્રુ થકી આપ મારું સદૈવ રક્ષણ કરો. તમારા જે પ્રિયજનો છે એ પ્રિયજનોની નિત્ય મને સેવા મળતી રહે એવી કૃપા કરો. વળી હે પ્રભુ, તમારા ગુણગાન હું ગાતો જઉં. તમારા ગુણગાન ગાવાની અને તમારા ગુણગાન વર્ણવવાની મારા અંતરમાં પ્રબળ ઈચ્છા છે. માટે મારા મનોરથને તમે સુફળ કરો, મારા અંતરમાં નિવાસ કરીને રહો. એટલે ભગવાન બદ્રીપતિ બોલ્યા છે કે હે મુનિ, તમારા ત્રણેય મનોરથ સુફળ થશે. હું ભૂમંડળ ઉપર પ્રગટ થયો છું. સ્વામિનારાયણ એવા નામથી ગુજરાતમાં હું વિચરણ કરી રહ્યો છું. ત્યાં તમે જાઓ, ત્યાં મારા ગુણોને તમે ગાશો એટલે તમને મારા ગુણો ગાવાનો આનંદ તમને પ્રાપ્ત થશે. શતાનંદજી સાંભળીને બહુ એમને હર્ષ થયો. અહીં પણ જે ભગવાનને જોયા છે જ ભગવાન મનુષ્યાકારે આ ભૂમંડળ ઉપર પ્રગટ થયા છે જોઈ શતાનંદજીને એટલો બધો હરખ થયો. વરદાન પામીને શતાનંદજી પછી તો ઉતાવળા થયા, કેમ કરતા ગુજરાત આવું. ત્યાંથી જ બદ્રીનારાયણની યાત્રાથી શતાનંદજી વિચરતા વિચરતા વિદેહ સ્થિતિને પામી ગયા હતા. શરીરનું ભાન હતું નહીં શતાનંદજીને. દિગંબર થઈને ફરતા, મહામુક્ત હતા, જળ ભરત જેવી સ્થિતિને પામી ગયા હતા. સ્વામિનારાયણ ભગવાનના સંતો, ભગવાનના કૃપાપાત્ર સંતો હોય એવી સ્થિતિને પામી જાય છે ને એને પામવું જોઈએ. એટલે જ મહારાજ કહે છે, આર્ષશો ભરત પૂર્વમ જડો વિપ્રો યથાભૂમિ. 196માં શ્લોકમાં મહારાજે કહ્યું છે, અમારા પરમહંસોએ જળ ભરતજીની જેવું આચરણ કર્યું. દેહ સ્થિતિથી પરવર્તીએ શતાનંદજી જે ગામમાં થઈને આવતા હતા એ ગામમાં લોકો એમનો પરિયાસય કરતા હતા.
એક ગામ આવ્યું, સંતોએ વાર્તા સંગ્રહમાં લખ્યું, ચોરવાડ. ચોરવાડ નહીં, સોરી, વેરવાડ. ચોરવાડ તો આપણે આજુબાજુમાં જ હશે ક્યાંક. આ તો વેરવાડ ગામ છે. જેવું ગામ એવા જ ગામના લોકો. એ ગામમાં જ્યારે શતાનંદજીએ પ્રવેશ કર્યો ત્યારે કેટલાક અધર્મીઓએ, આતતાઈઓ સ્વામીને ઘેરીને ઉભા રહી ગયા. શતાનંદજીને, ક્યાંથી આવ્યો છો? કોણ છો તું? આવી રીતે ફરે છે, શું છે તારી પાસે? આ તો દેહથી પર સ્થિતિમાં વર્તતા હતા, એને ભાન જ નહોતું. કઈ બોલ્યા નહીં, કઈ જવાબ દીધો નહીં. જેમ જેમ પેલા આતતાઈઓ એમની શાંતની પ્રકૃતિ જોઈ એમ એમનો દારે ગુસ્સો આવતો ગયો, વધારે ખીજાયા. પછી તો ધીરે ધીરે અપશબ્દો બોલવા લાગ્યા. છતાંય સ્વામીની, શતાનંદજીની જે નિજતા હતી એ ભંગ પામી નહીં. પછી તો એકબીજાને કે અલ્યા આ તો છે ને મીંઢો લાગે છે, કઈ બોલતો નથી. આપણે આટલું બોલીએ છીએ છતાંય કઈ બોલે છે. એટલે હાથમાં લાકડીઓ હતી, એ લાકડીઓ લઈને મારવા જાય તો શતાનંદજી એમને ઊભા હતા, દેહથી પર સ્થિતિમાં વર્તતા હતા. પણ એ વખતે ભગવાન સહજાનંદ સ્વામી ત્યાં પ્રગટ થઈ ગયા અને પેલા આતતાઈઓ પાસે થકી એમનું રક્ષણ કર્યું. મોટા શેઠનો વેશ ધારણ કરી, મોટા દરબારના વેશમાં મહારાજ ત્યાં, મોટી મૂછો, કાઠિયાવાડી જે પાગ છે પહેરી છે, કેડે તલવાર લટકે છે ને એ ઊંચી કદ કાઠીને જોઈને જ્યાં સેજ આવાજ કર્યો ને ત્યાં બધા ઊભી પૂછડી નહીં ગયા. ત્યાંથી પછી શતાનંદજી સુખરૂપ પાછા ગુજરાતમાં આવ્યા છે. તો સ્વામિનારાયણ ભગવાનને શતાનંદજી ડભાનમાં મળે છે એ પૂર્વે શતાનંદજીની શ્રીજી મહારાજે આવી રીતે રક્ષા કરી છે. હવે રક્ષા તો જે દેહને પોતાનું રૂપ માનતા જ ન હતા, એટલે પછી હવે એની ચિંતા તો સ્વાભાવિક છે. ભગવાનના ભક્તો હોય એની ચિંતા પછી ભગવાન જ કરે. ભગવાન ઉપર જે નિર્ભર રહેતા હોય એની ચિંતા ભગવાન કરે. શતાનંદજી ગુજરાતમાં આવે છે, શ્રીનગરમાં આવ્યા, અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં જ્યારે આવ્યા ત્યારે હજાર બ્રાહ્મણો બહુ રાજી થઈને ડભાન તરફ ચાલી રહ્યા હતા. કેટલાક બ્રાહ્મણો વાતો કરી રહ્યા હતા, ચાલો સ્વામિનારાયણ ડભાનમાં મોટો યજ્ઞ કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનનો યજ્ઞ કઈ ખેંચી તાણીને પૂરો તો કરવાનો હતો, એવો કાર્યક્રમ મહારાજનો હતો ને. યજ્ઞ થાય એટલે હજાર બ્રાહ્મણો આવે. સ્વામિનારાયણ નામ પડે એટલે તરત આવે, જે ના આવતા હોય એ પણ આવે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ એવો હતો, બ્રાહ્મણોને ખૂબ પકવાન મહારાજ જમાડતા. જે બ્રાહ્મણ ઘી પીવે એને ઘી પાતા, પછી બારોબાર એને દક્ષિણા આપે. બ્રાહ્મણોને તો શું છે, ભૂદેવોને લાડવા જમાડો, ઘી વાળા પકવાન જમાડો ને ભારે ભાર દક્ષિણા આપી દો એટલે બ્રાહ્મણો રાજી. સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણોને બહુ રાજી કર્યા છે. શ્રીજી મહારાજે બ્રાહ્મણોને જેટલા હાચવ્યા ને એટલા તો કદાચ કોઈ અવતારમાં એટલી બ્રાહ્મણો પ્રત્યે પ્રીતિ ભગવાને દેખાડી નથી. એટલી પ્રીતિ આ વખતે શ્રીજી મહારાજે દેખાડી છે. ગામે ગામ ચોરાશીઓ કરાવી છે. આપણા સંપ્રદાયના તમે વાર્તા સંગ્રહના પુસ્તકો વાંચો, શ્રીજી મહારાજને બ્રાહ્મણો પ્રત્યે કેટલો પ્રેમ હતો. બ્રાહ્મણોને જમાડે, દક્ષિણા આપે, પોતાનું પૂજન, ભારે પોશાક કોઈ લાવ્યા હોય ને બાજુમાં દીનાનાથ ભટ્ટજી, મયારામ ભટ્ટજી કોઈ આવ્યા હોય ને એને તરત આપી દે, લ્યો. પોતે બ્રાહ્મણ વર્ણમાં પ્રગટ થયા હતા છતાં એને બ્રાહ્મણો પ્રત્યે કેટલો પ્રેમ. તો ભાઈ ભગવાન હોય ને એ જ કરી શકે. ભગવાન વગર આવું બીજાથી ન થાય. કારણ કે બ્રાહ્મણમાં સંતોષ જો આવી જાય ને તો એ બ્રાહ્મણ દેવ જેવો થઈ જાય. દેવ કહેવાય, દેવ. સ્વામિનારાયણ ભગવાન પોતે કઈ રાખતા નહીં.
મહારાજ એટલે જ કહેતા કે અમને ભાર નામે રૂમાલ રાખવો પણ ગમતો નથી. સ્વામીએ આવા બધા શબ્દો સાંભળ્યા. ઓહ, સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરી રહ્યા છે એટલે સ્વામી શતાનંદજીને થાય મારું કાર્ય તો બહુ સવળું થઈ ગયું. જે ભગવાનની શોધમાં હું નીકળ્યો છું એ ભગવાન અહીં યજ્ઞ કરે છે, થઈ રહ્યો છે, ત્યાં મળી જશે. પેલા બ્રાહ્મણો જોડે શતાનંદજી જોડાઈ ગયા. મહારાજ ડબાનમાં મહાવિષ્ણુ યાગ 18 દિવસ સુધી બહુ ભવ્ય મોટો મહાવિષ્ણુ યાગ મહારાજે કરાવ્યો. આવો વિષ્ણુ યાગ સંપ્રદાયમાં અમર થઈ ગયો. મહારાજે વિષ્ણુ યાગ તો બહુ કરાવ્યા, અતિરુદ્રય કરાવ્યા, મહારુદ્ર કરાવ્યા, અતિ વિષ્ણુ યાગ કરાવ્યા, પણ દબાનમાં જે વિષ્ણુ યાગ થયો કાયમને માટે પરનાળે મહારાજે ઘી હોમ્યું છે. એટલું બધું ઘી સતત ઘીની ધાર થઈ છે યજ્ઞમાં. ક્યારે પણ એ ધાર તૂટવા દીધી નહીં. અહોરાત્ર રાત્રિએ જ્યારે વિરામ થઈ જાય ત્યારે પણ એવો દિવ્ય મહાવિષ્ણુ યાગ મહારાજે ડભાનમાં કરાવ્યો. અને એ ડબાનમાં આવેલા હજારો હજાર બ્રાહ્મણો જોડે શતાનંદજી આવ્યા. મારા સભા કરીને બેઠા હતા. સભામાં પાછળ શતાનંદજી આવે એટલે મહારાજે આમ ભક્તોને કહ્યું, ઈશારો કરે એટલે બધા જ ભક્તો આમ ખસી ગયા. હવે મહારાજ ઈશારો કરે છે એટલે બધાને ખ્યાલ તો આવી ગયો કે કોઈ મોંઘેરો મહેમાન આવતો લાગે છે. અને બધાયનું ધ્યાન વેંધીને શતાનંદજી આગળ ચાલ્યા છે. અને ડબાનમાં જ્યાં મહારાજ બેઠા છે એ જગ્યાએ શતાનંદજી આવ્યા અને જોયું સુંદર શ્વેત વસ્ત્રની પરિધારણ કરતા ભગવાન સહજાનંદ સ્વામીને જ્યારે શતાનંદજીએ જોયા એ જ વખતે એમને ભગવાન બદ્રીપતિ નારાયણ એ જ સ્વયં આ છે એવું જાણીને ભગવાનને મંડ્યા સાષ્ટાંગ નમસ્કાર કરવા. સ્વામિનારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કર્યા છે. મહારાજે એમને ઉભા કરી બાથમાં બેઠ્યા મહારાજ શતાનંદજીને. પછી તો શતાનંદજીને પોતાની સાથે જ રાખ્યા અને ડભાનમાં જ શતાનંદજીને મહારાજે ભાગવતી દીક્ષા આપી. નામ તો શતાનંદ હતું જ પહેલાથી, એટલે દીક્ષાનું નામ પણ મહારાજે શતાનંદ સ્વામી જ રાખ્યું. સ્વામિનારાયણ ભગવાનના દીક્ષા પામેલા સંત કેવા હોય? અજોડ, એની જોડ મળે. સાધુ થવું બહુ મોટી વાત છે, અને એમાં ભગવાનના હાથે દીક્ષા ધારણ કરવી કેટલી મોટી વાત. મહારાજે એની દીક્ષા આપી, પ્રસન્ન થઈ. મહારાજે સ્વામીને પૂછ્યું, તમારી કઈ ઈચ્છા છે? તમારી ભક્તિથી અમે પ્રસન્ન છીએ. અને ત્યારે સ્વામી મનોમન વિચારવા લાગ્યા, બદ્રીપતિ ભગવાને ત્યાં તો વરદાન આપ્યું ને એ પૂછે છે મને, તમારી કઈ માગણી હોય તો કહો. એટલે શતાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું, મહારાજ મારે તો એક જ ઈચ્છા છે, આપના ગુણગાન વર્ણવવાની પ્રબળ સ્પૃહા રહે છે, માટે આપ મારી ઉપર કૃપા કરો. અને મહારાજે તથાસ્તુ કહ્યું. જ્યારે તથાસ્તુ કહ્યું ને ત્યારે જ સ્વામીના અંતરમાં ત્રણેય કાળનું જ્ઞાન પ્રગટ થઈ ગયું. સંપ્રદાયમાં ત્રિકાળ વેદતા એક ગોપાળન સ્વામી હતા ને બીજા શતાનંદ સ્વામી હતા. બધા જ નંદ સંતો મહાન હતા, પરંતુ શ્રી હરિની ઈચ્છાથી બધા જ સંતો પૂર્વ ભવનું જે એમનું ઐશ્વર્ય છે ને ભૂલી ગયા, સિવાય ગોપાળન સ્વામી અને શતાનંદ. એમને ત્રિકાળનું જ્ઞાન હતું. મહારાજ ગઢપુરમાં સ્વામીને જોડે લઈને ચાલ્યા. બહુ રાજી હતા મહારાજ સ્વામીને જોડે રાખતા. પછી તો ગઢપુર ગોપીનાથજીના મંદિરની બાજુમાં જ ઓરડી અપાવી સ્વામીને. ગયા છો ને ગઢપુર? મંદિરની બાજુમાં પાછળના ભાગમાં ઓરડી છે. શતાનંદ સ્વામીની ઓરડી ફાળવી આપી.
એ ઓરડીમાં મહારાજે સ્વતંત્ર હવાલો આપ્યો, સ્વામી તમારે અહીં રહીને આ સત્સંગી જીવન જ્યાં આ ગ્રંથ રચાયો એની આજ્ઞા કરી, અને એ રીતે આ ગ્રંથ રચાયો છે. સ્વરૂપાનંદ સ્વામીએ આજે ભગવાન છે એ કઈ રીતે પ્રગટ થયા એની ભૂમિકા બાંધતા હિમાલયનું વર્ણન કર્યું છે, બદ્રિકાશ્રમનું વર્ણન કર્યું છે. એવું દિવ્ય આ ભૂમિ ઉપરનું બદ્રિકાશ્રમ ધામ છે. ભગવાન બદ્રીનારાયણના સાનિધ્યને જે પામે છે એ વૈર વિસરી જાય છે. કામ ક્રોધાદિક જે અંત શત્રુ છે, મત્સરાદિક જે દોષ છે એને હેરાન કરતા નથી. નિષ્કુળાનંદ સ્વામી એનું વર્ણન કર્યું છે. સહજન વૈર પરસ્પર કોઈ, જોટે સબ પશુ વિચરત સોઈ. સહજન વૈર પરસ્પર કોઈ, પરસ્પર પ્રાણીઓમાં વેર નથી બદ્રીનારાયણ. જોડે સબ પશુ વિચરત સોઈ. કૂતરું, બલાડું, ગાય, ભેંસ, વાઘ, સિંહ બધા ભેળા ત્યાં ફરે છે. ભગવાનના દરબારમાં ગયા પછી પશુઓ પણ વૈર ઉસરી જાય છે. એક જ પ્રાણી એવો છે કે એને કહેવું પડે છે, ભાઈ વેરને ભૂલો, વેરને ભૂલો. કયો હશે આ પ્રાણી? જેને ભગવાને બુદ્ધિ આપી છે, જેને વાણી આપી છે. પશુઓને વાણી નથી એવી, બુદ્ધિ એમની એવી નથી. 5 કોષ માત્ર મનુષ્ય દેહમાં આપ્યા છે. વિજ્ઞાનમય કોષ. અત્યારે મોબાઈલનો જમાનો છે ને, એપલ, લોકોને મોહ છે એપલનું. સેમસંગ, એમાંય પાછું નવો આવ્યો હોય એનો મોહ બહુ. એમાં શું છે, દર મહિને 2 મહિને વર્ઝન અપડેટ થયા કરે. 84 લાખ પ્રકારના જે મોબાઈલ છે ને એમાં સૌથી સર્વકાળમાં અપડેટ થયેલું વર્ઝન કોઈ હોય તો આ મનુષ્ય દેહ છે. આ ઓલ ટાઈમ અપડેટ છે. આને તેમ છતાં અપડેટ કરવું પડે છે. કઈ રીતે? આ રીતે જે આપણે કરી રહ્યા છીએ ને, તમે અને હું. આ ભગવત કથાના પ્રસંગથી આપણે આને અપડેટ કરીએ. મોંઘો મોબાઈલ આપણને આપ્યો છે, મોંઘો. ઘણી વખત થાય શું, અમે જોયું છે, બહુ મોટા મોટા ફોન હોય ને, ભારે, ખાલી દેખાવ માટે આમ લઈને ફરે. હવે એની મૂંઝવણ એવી હોય કે ઈમેલ આવ્યો હોય ને એ કઈ રીતે કાઢો એને ખબર ના પડે. ફોન તો સ્માર્ટ છે પણ એને ચલાવનારો બુદ્ધુ છે. એમ મનુષ્ય દેહ જે છે ને એ તો સ્માર્ટ છે બહુ. વિજ્ઞાનમય કોષ, બુદ્ધિમય કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, આવા કોષોથી આ સુસજ્જ છે. પણ હવે આને ઓપરેટ કરતા જે બુદ્ધિશાળી હોય ને એને જ આવડે. બુદ્ધુ માણસ છે ને આને ખાવા પીવામાં સુવામાં ખોઈ નાખે છે. ભગવાન બદ્રીપતિ નારાયણનો દરબાર દિવ્ય છે. પશુઓ જ્યાં વૈર વિસરીને રહે છે. ભારત ભૂમિની એ વખતની દશાનું સ્વામીએ વર્ણન કર્યું. આજથી 300 વર્ષ પૂર્વે જે આ ભારત દેશ એના સ્વાભાવિક ગુણો માટે વખાણાતો હતો, એ જે નૈતિકતા હતી એ બધી નૈતિકતાની નાશ પામતી હતી. નામનો ધર્મ રહ્યો હતો, ધર્મના નામે ખાલી ટીલા ટપકા રહી ગયા. નીતિ હતી એ તો બધી જતી રહી, ફુર ઉડી ગઈ હવામાં. આપણા દેશમાં છે ને અત્યારે પણ ટીલા ટપકા જ છે. જેની નૈતિકતા છે ને એ તમારે જોઈને જાઓ વિદેશોમાં. વિદેશોમાં ધર્મ નથી પણ નૈતિકતા છે. કોઈની પડેલી વસ્તુ હોય ને લે નહીં કોઈ. આપણે ત્યાં તો કેવું પડે છે, મંદિરમાં બોર્ડ મારવા પડે છે, ખિસ્સા કાતરુથી સાવધાન, ચંપલ ચોરથી સાવધાન.
હવે મંદિરમાં આવી રીતના બોર્ડ મારવા પડે એટલે આપણે સમજી શકીએ કે જીવની જે બુદ્ધિ છે કેટલી હદે નિમ્ન કક્ષાએ આવી ગઈ. બહાર તો જાણે કરે પણ મંદિરમાં ભગવાન જે દેશના સ્વામી છે એ દેશમાં આજથી 300 વર્ષ પૂર્વે એવું જ હતું બધું. લોકો અમુક તો છે ને સ્વામિનારાયણ ભગવાનને વગોવે છે. શું કહીને વગોવે છે કે આ ભગવાન હતા તો અંગ્રેજો આવ્યા કેમ? અરે ભાઈ, ભગવાન હતા એટલે અંગ્રેજો આવ્યા કેમ નહીં? અંગ્રેજો આવ્યા સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી. સત્સંગી જીવનમાં એની આગાહી કરી છે. નંદ સંતો ગામે ગામ ફરી રહ્યા હતા. એ બિચારા નંદ સંતોને લોકો મારતા હતા. અધર્માંશ જે બની બેસેલા ગુરુઓ, જે રાજાઓ હતા, આપણા સંતો દારૂ, માટી, ચોરી, અબેરી છોડાવે એટલે એમને બહુ એ અવળું પલટું હતું. આ સાધુઓ ફરશે તો આપણા ધંધા બધા બંધ થઈ જશે, આપણી દુકાનો. આપણે તો શું છે, જોડે બેસીને દારૂ પીતો હોય ને વાલો લાગે આપણને. હવે આ સાધુઓ જઈને બંધ કરાવે, વ્યભિચાર બંધ કરાવે, એમાં મહાપાપ દેખાડે, ચોરીમાં દોષ દેખાડે, વ્યસનોમાં દોષ દેખાડે. આપણે તો વ્યસનોથી ભરપૂર છીએ. એટલે નંદ સંતો જયારે ગામે ગામ વિચરતા હતા ને ત્યારે સંતોને બહુ તુકારા કહીને બોલાવતા. કેટલાક ગામમાં મારી પલટો હતો. શરૂઆતમાં ગઢપુરમાં સંતોએ પછી મહારાજ પાસે આવીને આ બધી ફરિયાદ કરી કે આપની ઈચ્છાથી અમે જઈએ છીએ, પરંતુ આવી રીતે અમને બહુ ત્રાસ આપવામાં આવે છે. અને ત્યારે ભગવાનની આંખમાંથી અશ્રુ સર્યા. જીવના કલ્યાણ માટે થઈને આવા નિરાપરાધી સંતો જ્યારે વિચરણ કરે છે, જીવના કલ્યાણ માટે થઈને ભગવાનનું દાન કરે છે, એવા નિરાપરાધ મારા સંતોને આ અધર્મીઓ દંડ દે છે. એટલે મહારાજે એ વખતે બોલ્યા કે એ સંતો તમે ચિંતા ન કરો, ટૂંક સમયમાં કિમ પુરુષ ખંડથી ગવેન્દ્ર રાજા આવશે અને એ આ બધા અધર્માંશ ગુરુઓ અને અધર્માંશ જે શાસકો છે એમને દંડ દેશે. એ રાજા તમારા જેવા ધર્મ પ્રેમી સંતના હિતવાળા છે, એની ઈચ્છા રાખનારા છે, તમારું એ રક્ષણ કરશે. તો શું અંગ્રેજો મહારાજને વાલા હતા? ભગવાનને કયો વર્ણો પ્રિય છે? કોઈ માપદંડ નથી. અંગ્રેજોને પણ મહારાજે કહી દીધું, શિક્ષાપત્રી આપી માલકમ સાહેબને મળ્યા એ વખતે કીધું કે તમે પણ જ્યાં સુધી ધર્મ નીતિ રાખશો ત્યાં સુધી જ તમે આ ભારતમાં રાજ્ય કરી શકશો. તમે પણ જ્યારે ધર્મને ભૂલશો અને નીતિને ભૂલશો ત્યારે તમારે પણ અહીંથી જવાનું થશે. તો ભગવાન હોય તો કોઈ આ ચામડી વાળાના અધર્મને સહન કરે એવા ભગવાન હોય? એક બાજુ તો કહીએ છીએ કે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એ ભગવાન ધર્મનો હ્રાસ થાય, અધર્મની વૃદ્ધિ થાય ને દૂર કરવા ભગવાન આવે છે. તો ભલે ને ભારત દેશમાં જન્મ લીધો હોય, ગુરુ બન્યા હોય, રાજા બન્યા હોય, તો એ અધર્મ કઈ ભગવાન થોડા સહન કરે? ભગવાન તો ધર્મ રક્ષક છે. આજથી 300 વર્ષ પૂર્વે એવી સ્થિતિ હતી આ ભારતની. માત્ર નામનો ધર્મ રહી ગયો હતો. અને એવે સમયે વ્યથિત થઈ ગયેલા જે મહામુનિઓ હતા એમને એમ થયું કે ભાઈ હવે આ સમયમાં તો આ ભારત દેશની રક્ષા તો ભગવાન બદ્રીપતિ નારાયણને શરણે જઈએ એ જ કરશે. એટલે સૌ સંતો મરીચી આદિક જે મહામુનિઓ હતા બધા પૂર્ણ ભારતભરમાંથી બદ્રિક આશ્રમ તરફ આવવા લાગ્યા. સ્વામીએ વર્ણવ્યું, બદ્રીનારાયણમાં જ્યારે બધા જ સંતો આવ્યા એ વખતે નર ભગવાને એમને જોયા. નર ભગવાન આવેલા સંતોને જોઈને બહુ રાજી થયા, હાથ જોડીને સ્તુતિ કરી છે, ભાવવંદના કરી. અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાત્મમ સર્વમ સુલભમેવાસ્તિ દુર્લભ સત્સમાગમ. નર ભગવાન પોતે કહે છે કે હે સંતો, તમારા આગમનથી હું અત્યંત ધન્ય થયો.
ભવતામ દર્શનામ મમ, આપના દર્શન અમને થયા. જે કેવા છે, સર્વ સુલભ મેવાસ્તી દુર્લભ સત્સમાગમ. આપના દર્શન સર્વ સિદ્ધિઓને દેનારા છે. આપનું સમાગમ અત્યંત દુર્લભ છે. જેમના સેવનથી મુક્તિ પ્રાપ્ત થાય એવા આપ સર્વે ભગવાન શ્રી નારાયણના પ્રિય છો. આપને વંદના છે. ઋષિઓએ હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, સર્વેશામ માનનીયોસી પૂજ્યો વંદ્યસ્ત્વમીશ્વર એક મૂર્તિર દ્વિધા ભાતિ નર નારાયણાવિતિ. સંતોએ હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, અમે જાણીએ છીએ આપ અને નારાયણ એક જ છો. એકા મૂર્તિ દ્વિધા ભાતિ, છો તો એક અને દેખાવ છો દો. બે રૂપે દેખાવ છો. આપ નર છો, નારાયણ ભેદ નથી. એટલે જ તો નિષ્કુળાનંદ સ્વામીએ પણ વર્ણવ્યું, તમે વળી નારાયણ માઈ કહીએ અમે ફેર નથી કાઈ. તમે વળી નારાયણ માઈ કહીએ અમે ફેર નથી કાઈ. છો તો એક ને દિશો છો દોય, છો તો એક ને દિશો છો દોય. હે તેનો ભેદ જાણે જન કોઈ, તેનો ભેદ જાણે જન કોઈ. તમે વળી નારાયણ માઈ કહીએ અમે ફેર નથી કાઈ. ભગવાનને ઋષિઓએ કહ્યું છે કે તમે ને નારાયણ બેમાં કઈ ફેર નથી. છો તો એક અને દેખાવ છો દો. હવે સંતોના અંતર જે છે ને, ભગવાન નારાયણના દર્શન માટે અત્યંત ઉત્કંઠિત હતા. નર ભગવાન તો મળ્યા, પણ જે પ્રાણાધાર શ્રી નારાયણ છે એમના દર્શનની લાલસા અત્યંત ઉત્કંઠા થઈ રહી હતી. અને એટલામાં ભગવાન નારાયણ પોતાનું નિત્ય કર્મ કરી જેવા જ સમીપમાં આવ્યા એટલે સ્વામી એનું વર્ણન કર્યું. હે નિરખી મુનિ કરી હેત હતી, જાણું મીટે શું પીશે મૂર્તિ. નિરખી મુનિ કરી હેત હતી, જાણું મીટે શું પીશે મૂર્તિ. હે વળી ચાટસે જીભાએ કરી, વળી ચાટસે જીભાએ કરી. જાણું બેટસે ભૂજાએ ભરી, જાણું બેટસે ભૂજાએ ભરી. નિર્ભી મુનિ કરી હેત હતી, જાણે મીટે શું પીશે મૂર્તિ. ભગવાન શ્રી નારાયણ આવતા ધીમે ધીમે ગજગથી ચાલે ભગવાન આવી રહ્યા. સંતોએ જોયા ભગવાન, અતિ હેત થયું, કારણ કે અંતકરણ દગ્ધ છે. ભારતના દુઃખને જોઈને વ્યથિત હૃદય ભારતના જે માલિક છે એની પાસે શરણે આવ્યા. એ ભગવાન જ્યારે દેખાયા ત્યારે સંતોની જે સ્થિતિ છે, ભગવાનની મૂર્તિને જોઈને એવા એક ટકે જોવા લાગ્યા કે જાણે આ મૂર્તિને પાન કરશે, પીશે, વળી ચાટશે જીભાએ કરી. કેટલો સ્નેહ દેખાડ્યો છે સ્વામીએ સંતોને. ભગવાનને જાણે પૂજાએ કરીને ભેટશે. દૂરથી જ આવતા ભગવાનની સ્તુતિ કરી છે. હે જય કૃપાના સિંધુ સુકાળ, જય દયાના નિધિ દયાળુ. જય કૃપાના સિંધુ કૃપાળ, જય દયાના નિધિ દયાળુ. હે જય જય બદ્રીપતિ રાય,
જય જય બદ્રીપતિ રાય હે તવ ગુણ કહ્યા કેમ જાય, તવ ગુણ કયા કેમ જાય હે જય જય અક્ષરધામી અકામી, જય જય અક્ષરધામી કામી જય જય સર્વતરણા તમે સ્વામી, જય જય સર્વતણા તમે સ્વામી હે જય જય આનંદ કંદ અવતારી, જય જય આનંદ કંદ અવતારી હે જય જય સંત જન સુખકારી, જય જય સંત જન સુખકારી ઓ જય જય કૃપાના સિંધુ કૃપાળો, જય જય કૃપાના સિંધુ કૃપાળ ઓ જય દયાના નિધિ દયાળ, જય દયાના નિધિ દયાળ સંતોએ બદ્રીપતિ ભગવાનને જોઈને સ્તુતિ કરી છે. ભગવાન આવ્યા ને આનંદ કેટલો બધો છે, હર્ષ ઉભરાઈ રહ્યો છે, આંખમાં અશ્રુ છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે જય જય કૃપાના સિંધુ દયાળ, જય દયાના નિધિ દયાળ. બદ્રીપતિ હે રાય તમને વંદન છે, તમારા ગુણ કયામાં કેમ આવે. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. આ જે ભૂમિ છે, આ ભૂમિને, આના ઉપર જે પર્વત છે એને કાપવામાં આવે અને સમુદ્રનું પાત્ર લેવામાં આવે અને એમાં મંદરાચળનો રવૈયો કરી અને એને આમ કૂટવામાં આવે. આ પર્વતોને એને કૂટીને જે એની શાહી થાય, એ શાહી આ મંદરાચળ રૂપે પર્વત પેન લઈને એમાં ભરવામાં આવે. સમુદ્રનું જળ શાહીના રૂપમાં પેલી કૂટેલી શાહીમાં ભેળવી અને લેખની કરવામાં આવે મંદરાચળને, અને એ તમારા ગુણ લખનારા કોઈ અન્ય નહીં, સ્વયં શારદા સરસ્વતી લખે ને તોય તમારા ગુણ લખ્યામાં આવે એવા. ભગવાનની અદ્ભુત સ્તુતિ કરી છે. ભગવાન નારાયણ પ્રસન્ન થયા, સંતોનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મુનિ શ્રેષ્ઠા યુયમત્ર સમાગતા, તત્પ્રસન્નોસ્મિ નિતરામ દર્શનમ વો મમીપ્સિતમ. હે મુનિ શ્રેષ્ઠો, તમારું સ્વાગત છે, તમારો સમાગમ ભાગશાળીને જ પ્રાપ્ત થાય, આવું સ્વયં ભગવાન નારાયણ કહે છે. તત્પ્રસન્નોસ્મિ નિતરામ, તમારા દર્શનથી મને પ્રસન્નતા થઈ છે, અને તમારા દર્શન જે છે એ સર્વ સિદ્ધિઓને દેનારા છે. તમે મને પ્રિય છો, મારું સતત યનમામ ચિંતયે થાનિશમ, તમે મારું સદૈવ ચિંતન કરો છો. આ માયામાં બંધાયેલા જીવોને બોધ આપો છો અને એને એના ઉપર કૃપા કરી મુક્તિનું સાધન તમે એને કહો છો. હે ઋષિઓ, તમે મને પ્રાણથી પણ પ્રિય છો. નારદ મેરે સંત સે અધિકન કોઈ, ભગવાનના સાધુથી અત્યંત પ્રિય કોઈ જ નથી. જો સાધુ બનતા આવડે ને તો ભગવાનનો સાધુ થયો ને એનાથી મોટી કોઈ પદવી જ નથી. ભગવાનના સાધુથી આ જગતમાં મોટી કોઈ પદવી નથી. અને ગૃહસ્થમાં ભગવાનના ભક્તો બની જઈએ એટલે ભક્તથી ઉત્તમ કોઈ પદવી નથી. ભગવાનના ભક્ત એટલે એમાં બધું જ આવી ગયું. પછી પ ભ ને એ બધું લગાડો એ વાત ઔપચારિકતા છે. સાધુ ભગવાનના બનતા આવડે એટલે એમાં બધું આવી ગયું, અને ભગવાનના ભક્ત થઈ ગયા એમાં બધું જ આવી ગયું. ભગવાન તો કહે જ છે કે મને મારા સાધુ, મારા ભક્તો મને પ્રિય છે. એટલે ઋષિઓએ ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, સાંપ્રતમ ભૂમૌ સાહાય્યમ પ્રાપ્ય વૈકલય. હે પ્રભુ, જે ભારતમાંથી અમે આવી રહ્યા છીએ એ ભારતની સાંપ્રત સ્થિતિ એવી છે
નર નારી નિયમમાં નથી, કહીએ તેની બુંડાઈ શું કથી. આ ભારતની નર નારી કે છે એ કોઈ નિયમમાં નથી, એની કેટલીક બુંડાઈ કહીએ. રાજા પ્રજા તજી સત્ય રીતિ, આપ સ્વાર્થ કરે છે અનીતિ. રાજા છે એ પ્રજાનું શોષણ જ કરે છે, સત્ય રીત રાજાએ તજી દીધી છે. આપ સ્વાર્થે અનીતિ કરે છે, જો હુકમી શાસન ચાલે છે, સરમુખત્યારશાહી. મહાપાપોપપાપેષુ પ્રસક્તા સંતિ માનવા. હે પ્રભુ, બધા જ લોકો મહાપાપમાં આસક્ત થઈ ગયા છે, વિષયોમાં બંધાઈ ગયા છે, સદાચારથી રહિત થઈ ગયા છે. આવી જ આ વાત કરી રહ્યા હતા એટલામાં મૂર્તિ મૈયાએ સહિત ધર્મદેવનું ત્યાં આગમન થયું છે. ધર્મદેવ કેવા દેખાતા હતા? ગૌર, તપ, ચંદ્રવદન, દયાપૂર્ણ નેત્ર છે, શુદ્ધ અને શ્વેત વસ્ત્રને ધારણ કર્યા છે, ગૌર વર્ણવાળા છે, તપસ્વી છે. પોતાના માતા પિતાને આવતા જોઈ ભગવાન બદ્રીપતિ ઉભા થઈ ગયા, પિતાને વંદન કર્યા છે. એ સભામાં પોતે ઉદ્ધવજી પણ બેઠા છે. અને પછી દુખી થયેલા એ ઋષિ મુનિઓને ભગવાન હિતના વચનો, સાંત્વનાના વચનો કહેવા લાગ્યા. ભગવાનને પણ ઈચ્છા થઈ કે લાવ હવે હું પણ આ ભૂમંડળ ઉપર અવતાર ધારણ કરું. સંતો મારા દુખી થઈ રહ્યા છે. જે ભારત ભાગવત ધર્મથી ઓળખાય છે, એ ભારતમાં ભાગવત ધર્મ રૂપ જે નૈતિકતા છે નાશ પામી છે. એટલે ભગવાન સંતોને સાંત્વનાના વચનો આપી રહ્યા હતા, કહી રહ્યા હતા, અને અંતરમાં દુર્વાસાજીની પ્રેરણા કરી. દુર્વાસાજી જઈ રહ્યા હતા પોતાના આશ્રમ તરફ, પણ એમને એમ થઈ ગયું ચાલો બહુ દિવસ થયા ભગવાન બદ્રીપતિ નરનારાયણજીના દર્શન કરીએ. એટલે દુર્વાસાજી અકસ્માત બદ્રીનારાયણ તરફ આવ્યા. બદ્રિક આશ્રમમાં દુર્વાસાજીનું આગમન થયું. થોડીક વાર તો ક્ષણભર ઉભા રહ્યા કે કદાચ આ લોકોને ખ્યાલ નથી હું આવ્યો છું. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, ભાઈ દુર્વાસાજી છે, ક્રોધ તો એમને અહીં જ રે, નાસિકાના અગ્રભાગ ઉપર. અન્ય ઋષિઓને ધર્મદેવ, મૂર્તિ માતા, ઉદ્ધવજી કોઈને જ ભાન નથી કે પાછળથી દુર્વાસા આવીને ઊભા છે ને રાહ જોઈ રહ્યા છે. કોઈ મને આવકાર આપે, કોઈ મને બોલાવે. ભગવાનના મુખના વચન સાંભળવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા હતા ઋષિ મુનિ, કોઈને ભાન ના રહ્યું. અને પછી તો જેમ જેમ સમય વીતતો ગયો, ધીરે ધીરે દુર્વાસાજી પછી પ્રવેશ કરતા ગયા. હો, ક્રોધ આવે ને એટલે ધીરે ધીરે હાથ, મુખ, આંખ બધાની જે રેખા છે ને ફરવા લાગે. પછી ધીરે ધીરે એકદમ જ નેત્ર છે ને લાળચોળ થવા લાગે, ભ્રકુટી આમ થવાય, હાથ આમ વગર લોટ બાંધે ભજીયા તળાય. અમુક લોકોનું ક્રોધમાં જયારે આવી જાય ને ત્યારે તો આમ કરે, આમ હાથ. આપણે જોયા હોય તો એમ થાય કે ઓહો આટલો બધો ક્રોધ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી દુર્વાસા દુખાણા ઘણું, ન થયું સન્માન પોતાતણું. ક્ષમા નહીં ને ક્ષોભય પાર, નહીં શાંતિ ને સહન લગાર. આ તો દુર્વાસાજી છે. દુખાઈ ગયા. જો મારું સન્માન ન કર્યું, કોઈએ બોલાવી નહીં મને, દુખાઈ ગયા. બોલો આટલી વાતથી. હવે એ દુખાવ્યા શું? એમને પ્રેરણા જ બદ્રીપતિ નારાયણે કરી, તો પછી એમને દુખાવતું. ભગવાનના ધામમાં અમુક તો એવી ગજબની કથાઓ છે ને, બધી બુદ્ધિમાં પકડ્યામાં આવે નહીં. ભગવાનના ધામમાં સનકાદિકોની બુદ્ધિમાં ભેદ થાય ને ત્યાં એમને ક્રોધ આવે. ભગવાનનું ધામ માયાના ગુણોથી રહિત છે. નિર્ગુણ બ્રહ્મ જે ભગવાનના ધામને, ત્યાં ભગવાનના ધામમાં સનકાદિકોને
જોઈને જય વિજયની બુદ્ધિમાં ભેદ થાય કે આ નગ્ન ક્યાં ચાલ્યા આવ્યા, અને પાછું એ ધામમાં સનકાદિકોને જય વિજય ઉપર ક્રોધ થાય, જ્યાં ભગવાનના ધામમાં કામ ક્રોધ નિવાસ કરી શકતા નથી. બુદ્ધિએ આ બધી કથાઓ કોઈ રીતે કરીને એનો માપ નીકળે એમ નથી. પછી તો ભગવાન જ એનું ઉત્તર કરતા કહે છે કે ભાઈ અમારા ધામમાં પણ જે કઈ આવું બધું થાય છે અમારી ઈચ્છા એ કરીને જ થાય છે. ભગવાનના ધામમાંથી શ્રીધામમાં પડ્યા, રાધાજી પડ્યા, આમ તો કોઈ પડે નહીં. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, એ ધામને પામ્યા પછી કોઈ પાછું આવતું નથી. પણ કદાચ શાસ્ત્રમાં લખાયું છે શ્રીધામા કે રાધાજી, તો એ તો મહારાજ વચનામૃતમાં ઈ કહે છે, તો એ કઈ ભગવાનની ઈચ્છા એ કરીને એવું થયું, તો એ તો કઈ પડ્યા ન કહેવાય. અને દુર્વાસાજીને જો આપણે આ રીતે દોષ આપશું તો એ આપણે એટલા પાત્ર નથી કે આ સભાની વિશે જેમને કોપિત થઈને રોષ કર્યો છે, પ્રેરણારા ભગવાન છે. દુર્વાસાજીને એટલું બધું ખોટું લાગી ગયું, સન્માન થયું નહીં, એટલી પછી સ્વામી કહે છે આ તો દુર્વાસા છે, એમના અંતરમાં ક્ષમા નહીં ને ક્ષોભ અપાર. અંતરમાં ક્ષમા મળે નહીં ને ક્ષોભ તો ભારોભાર ભરેલો, અને નહીં શાંતિને સહન લગાડે, શાંતિ સેજય મળે નહીં, અને એમાંય જો સહનશીલતા છે ને એ તો જરાય મળે નહીં. સહન કરાવે કરી ચલાવે નહીં. કરી રીસમાં લોચન લાલ, ચડાવ્યા વળી ભ્રકુટી ભાલ. એવી રીસ થોડાક વારમાં તો એવી રીસ થઈ ગઈ કે નેત્ર લાલ થઈ ગયા, ભ્રકુટી આમ 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 થવા લાગી. શરીર ધ્રુજે તન ફરફરે હોઠ, શરીર ધ્રુજવા લાગ્યું, હોઠ આમ લબ 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 મંડ્યા કરવા. વાદ્યો વિકરાળ કાળ કોઠ, જાણે કોઈ કાળ કોપીને આવ્યો હોય એવો દુર્વાસાજીનો વેશ થઈ ગયો. અહો કાલ વિપર્યાસો એન સન્માર્ગ વર્તના. કાળ જ્યારે વિષમ થયો હોય અને જેવું એનું દર્શન હોય એવા દુર્વાસાજી દેખાવા લાગ્યા. સ્વામી કહે છે જોત જોતામાં દુર્વાસાજીએ સભામાં ઓચિંતાનું બોમ્બ ફોડ્યો કે હે સભાસદો, તમે બધા સાંભળો, સર્વેપી યુયમ માનુષ્યમ લબંતામ ભોરુષાદય. હે ધર્મ, હે મરીચી, હે ઉદ્ધવ, તમે બધા સાંભળો. કળિયુગમાં વધેલા અધર્મથી તમારી બુદ્ધિ પણ નાશ પામી ગઈ છે. જે ધર્મની સભાનું મીશ લઈને તમે બેઠા છો, એ જ ધર્મની સભામાં મારા જેવા સંતોનું સન્માન આવકાર ન આપવા રૂપ અધર્મનું જ કાર્ય તમે કરી રહ્યા છો. માટે જાઓ, તમે બધા જ દંડને પાત્ર છો. તમને શ્રાપ દઉં છું. મદવજ્ઞાત કૃતયુયમ અવજ્ઞામ તેભ્ય એવ હિ તાંડનમ ચાપસત ગ્રામાત પુરાત નિષ્કાસનાની. મારા શ્રાપથી તમે બધા ભૂતળ ઉપર મનુષ્ય દેહ ધારણ કરો અને અસુરોની પીડાથી ખૂબ પીડાવ. જાઓ. આવી રીતનું બોલીને એ પછી એ તો શાપ વાણી શાંત થઈ ગઈ. હવે ઓચિંતાનું જ આ કઈક સ્ટેશન જુદું પકડાઈ ગયું એટલે બધાનું ધ્યાન તૂટ્યું. દુર્વાસાજી કોપિત થઈને આવું બધું બોલ્યા ને ત્યારે ઋષિ મુનિઓનું ધ્યાન તૂટ્યું. અરે આ પાછળ તો દુર્વાસાજી ઉભા છે. શાપ દીધા પછી પણ પેલું આમ 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 હાથ પગ તો ધ્રુજી જ રહ્યા હતા. અને અસુરોની પીડાથી પીડાશો એવું સાંભળીને પેલા બધા ઋષિઓ વધારે દુઃખી થઈ ગયા. ધર્મદેવ, મૂર્તિ માતા સ્વયં ઉભા થયા. ઋષિઓએ આદરથી અહો મુનિવર, ક્ષમા કરો, ક્ષમા કરો. ધર્મદેવ પોતે બોલ્યા છે અન્યાસક્ત મનસ્ત્વેન સન્માનમ તેન કુર્વતામ. આ બદ્રીપતિ શ્રી નારાયણના વચન સાંભળવામાં અમે એટલા બધા આસક્ત થઈ ગયા હતા અને એ જ કારણ છે કે અમે આપનું સન્માન કરી શક્યા નહીં. અમારો કોઈ એવો મનપૂર્વક ઈરાદો ન હતો હે મુનિવર. માટે ક્ષાંત્વા અપરાધ માસ્માકમ, તમે અમને ક્ષમા કરી, અમારી પર દયા કરો. સર્વેને આ શાપથી બચાવો હે મુનિવર. અમે તો દુખી હતા પહેલાથી.
દુઃખમાંથી છૂટવા માટે જ થઈને આ ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા હતા. સૌ સંતોએ સૂર પૂર્યો અને તમે તો અમને વધારે દુઃખમાં નાખ્યા. ભગવાન શ્રી નારાયણ પ્રત્યે સર્વે સંતોએ દયાની ભાવથી હાથ જોડીને જોયું છે. ભગવાન શ્રીમન નારાયણ આગના પલકારાથી સંતોને શાંતિ ધારણ કરવાનું કહે છે અને દુર્વાસાના મુખમાંથી જ ભગવાને એવું કેવડાવ્યું, નૈવાહમ ક્ષણરુદ ધર્મ ન સ્વપશાત ન કંચન. મારો શ્રાપ મિથ્યા તો નહીં થાય. વિમોચયામી ત્રૈલોક્ય, તમે કદાચ ત્રિલોકીમાં ફરો તો મારો શાપ મિથ્યા નહીં થાય. તથાપ્યનગમચ્ચિત્તમ, તેમ છતાં હે પુણ્ય મૂર્તિ જાઓ, મેં શ્રાપ છે ને આ પૂર્ણ સભાને દીધો છે અને આ સભામાં સ્વયં આ બદ્રીપતિ શ્રી નારાયણ પણ બેઠા છે, માટે શ્રાપ તો એમને થયો છે. મારો શ્રાપ મિથ્યા તો નહીં થાય. અસુરોની પીડાથી તમે પીડાશો, પરંતુ તમારું રક્ષણ કરવા માટે આ બદ્રીપતિ શ્રી નારાયણ જ આ ભૂમંડળ ઉપર પ્રગટ થશે અને તમારા જેવા સંતોનું એ રક્ષણ કરશે. આ સાંભળીને સંતોને એટલો બધો આનંદ થયો. ભારત ભૂમિના ભાગ્ય જાગવાના છે. ભગવાનના ચરણે આવીને પ્રાર્થના કરી, ભલે શાપના રૂપમાં પણ ભગવાને પ્રાર્થનાને સ્વીકારી. પોતે પ્રગટ થતા હોય તો બહુ આનંદની બાબત છે. દુર્વાસાજી ત્યાંથી શાંત થઈને ગયા. ભગવાન બદ્રીપતિ શ્રી નારાયણ એમને સૌ સંતોએ વંદના કરી. ભગવાને કહ્યું કે હે મુનિવરો, હવે તમે પણ યોગ્ય પાત્ર જોઈને જન્મ ધારણ કરતા જાઓ. પછી તો સર્વે સંતો યોગ્ય પાત્ર જઈને પ્રગટ થતા ગયા. એ જ વખતે અસુરો પણ પ્રગટ થયા. હવે આ અસુરો બધા કેવા છે? ખબરદાર, ખાનપાનમાં દામ વામના ભૂખ્યા અમે, એવા અસુર ગુરુ થઈ ધર્મને અહોનીશ દમી. એવા બધા અસુરો, એવા લક્ષણોથી યુક્ત જ્યારે આ ભૂમંડળ ઉપર વધવા લાગ્યા, ત્યારે આ પૃથ્વી પાપથી પીડાની ઉત્પાતો થવા લાગ્યા. ભાઈ, નૈતિકતા નાશ પામી જાય ને એટલે માણસનો પછી ભરોસો ઉઠી જાય. આ નૈતિકતા શું? માની લીધું કે કરોડ રૂપિયા નહીં જોઈતા, જે છે એમાં સમાધાન છે. પણ આપણી હાથ નીચે કામ કરતો કઈ હરામનું કઈ કરતો નથી ને હરામના બધા ભ્રષ્ટાચારના રૂપિયા કેટલાય કમાવે છે ને આપણે 25,000 માં ત્યાં જ છીએ. બહુ ન્યાયની પૂછડી થવા ગયા, સત્યની પૂછડી 20-25 વર્ષથી ત્યાં જ છે. અને ઓલો હાથ નીચે કામ કરે છે, દિવસે ને દિવસે વર્ષો વર્ષ કઈ હતું નહીં, ઘર બાંધ્યું, દિવાળી દશેરા જેવો ઉત્સવ આવે, પર્વ આવે ત્યારે ઘરવાળીને દાગીના આપે. પછી આ ભાઈની જે ઘરવાળી છે ને એ આને મેણા મારે, શીખો ઓલાની પાસેથી, હું 25 વર્ષથી જોબ કરીને તમે શું કર્યું? ઓલો તમારા હાથ નીચે કામ કરે છે, 5 વર્ષમાં ઘર બાંધી લીધું, નવી કાર લાયા, તમારાથી હરકી બાઇક નથી બદલાતી. દિવાળી જેવો કઈક ઉત્સવનો દિવસ આવે ને ત્યારે ઘરેણા લાવે, તમે મારા માટે શું લાવ્યા? આવા મેણા સાંભળવા પડે. પછી એ ભાઈને એમ થાય, મૂકો આ બધી માઠાકૂટ, બહુ સત્યની ન્યાયની પૂછડી થવા ગયો નીતિની. પછી તો એને પણ એમ થાય ને કે આપણે બહુ ન્યાયથી નીતિથી કમાઈએ છીએ, પણ હારા આપણા દિવસો ત્યાં જ છે ને આ ખોટું કરે છે ને છતાંય સુખી થતો દેખાય છે. લોકો એની વાહવા કરે છે, લોકો એને હોશિયાર માને છે ને આપણને આપણે ધર્મના માર્ગે છે, ન્યાયના માર્ગે છે, નીતિના માર્ગે છે તો એ બુદ્ધુ કહીએ છે. લોકોની દૃષ્ટિએ આપણા ઘરવાળા જ આપણને બુદ્ધુ કહે છે. પછી હવે એની શું, આ છે નૈતિકતાનું હનન છે. આ જ્યારે થાય ને ત્યારે પછી આ સૃષ્ટિને ભગવાનની ભૂખ લાગે. એ ભગવાન સિવાય પછી આ નૈતિકતા કોઈ સ્થાપન કરી શકે નહીં. પૃથ્વી પીડાની ઉત્પાતો થવા લાગ્યા. એટલે પછી ભગવાનની ઈચ્છાથી ધર્મદેવ સ્વયં કૌશલ દેશમાં ઇટાર ગામમાં સાવરણી ગોત્ર સામવેદ
કૌથોમી શાખા પિતા બાલ શર્મા અને ભાગ્યવતી માતા થકી સંવત 1796 ની સાલ કારતક સુદ એકાદશીને બુધવારને દિવસે ધર્મદાદાનું પ્રાગટ્ય થયું. 2 વર્ષ પછી મૂર્તિ માતા તેઓ પણ કૌશલ દેશમાં મનોરમા નદીને કાંઠે છપૈયા ગામે સામવેદી કૃષ્ણ શર્મા અને ભવાની માતા થકી સંવત 1798 કારતક સુદ પૂનમ તેમનો પણ બુધવારને દિવસે જ જન્મ થયો. નામ રાખ્યું બાળા. સ્વામીએ લક્ષણો વર્ણવ્યા. સર્વદા કુર્વતી ભક્તિ મુદા કૃષ્ણસ્ય વીક્ષતામ જન સર્વોપ્ય જુહાવ ભક્તિ નામનૈવ ભૂપત. નાનપણથી જ આ બાળાની જેમ નિર્દોષ સ્વભાવવાળા હતા. પાપ રહિત વૃત્તિવાળા, સદા સર્વદા કુર્વંતી ભક્તિમ. નિત્ય ભગવાનની ભક્તિ પરાયણ હતા. કૃષ્ણને વિશે અત્યંત પ્રેમવાળા હતા અને એટલે ભગવાન પ્રત્યેનો પ્રેમ ભક્તિ જોઈને લોકો એમને ભક્તિ કહીને પણ બોલાવવા લાગ્યા. ભક્તિ નામનૈવ ભૂપતિ. પછી તો જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ધર્મદાદા ભક્તિ માતાનો વિવાહ બાલ શર્મા અને કૃષ્ણ શર્મા બે મિત્ર થાય કોઈ કારણસર. બાલ શર્મા કૃષ્ણ શર્માને મળવા આવ્યા. વાતમાંથી પોતાના પુત્ર અને કૃષ્ણ શર્માના પુત્રીના વખાણ સાંભળ્યા. અરસપરસ આદાન પ્રદાન એમના આચરણની વાત થઈ અને જોડે જોડે જ એમના વિવાહનો પ્રસ્તાવ પણ મુકાણો અને પાછો 2 જણાએ પાસ પણ કરી દીધો. વિવાહની રીત આપણી પાસે સમય બહુ ઓછો છે, નહીં તો થોડું વિસ્તારમાં આપણે એનું વર્ણન સાંભળ્યું હોય. પછી 2 ના વિવાહ થયા. કૃષ્ણ શર્મા ભવાની માતા, બાલ શર્મા ભાગ્યવતી માતા જાન લઈને આવ્યા હતા. પરંતુ ભક્તિ માતામાં એટલો બધો સ્નેહ છે કૃષ્ણ શર્માને. જતા જતા હાથ જોડીને વિનંતી કરી, મિત્ર, ભક્તિ નાનપણથી મારી નજરની સામે જ મોટી થઈ છે. મને મારા પ્રાણ કરતા અત્યંત પ્રિય છે અને એટલા માટે હું તમને કંઈક માગું છું. આમ તો કન્યાના પિતાને આપવાનું, હું એવો એક પિતા છું કે આજે તમારી પાસે યાચના કરું છું. બાલ શર્મા ધર્મનિષ્ઠ હતા, મિત્રાચારીને નિભાવનારા હતા. કે છે મિત્ર તમે માગો નહીં, કહો. એટલે કૃષ્ણ શર્મા કહે છે, મારી ઈચ્છા એ જ છે કે મારી પુત્રી સહિત મારા જમાઈ ધર્મદેવ અહીં જ નિવાસ કરીને. માગી તો પુત્રને લીધા, ઘડીક વાર તો મનમાં દુઃખ થયું. ઘર જમાઈ બનીને રહેવું, રાખવું ને એને પાસ કરવું અઘરું છે બહુ. છતાંય કૃષ્ણ શર્મા પાત્ર અજોડ છે. બાલ શર્મા સમજતા અને એટલે જ સહર શકે છે, કઈ વાંધો નથી. વિદાય થતા ધર્મદેવ ભક્તિ માતાને પતિવ્રતા ધર્મનો ઉપદેશ કર્યો છે. ઉત્તમ કે અસબસ મન માહી સપને હું આન પુરુષ જગ નહીં. મધ્યમ પરિપતિ દેખઈ કૈસે ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. ધર્મ બિચારી સમુજી કુલ રહી સો નિકૃષ્ટ ત્રિય શ્રુતિ કહી. રામાયણમાં 3 પ્રકારની સ્ત્રીઓનું વર્ણન કર્યું છે. પતિવ્રતા ધર્મનું હે દેવી તમે પાલન કરજો. આવી રીતે અનુસયા સીતા માતાના પ્રસંગથી પતિવ્રતા ધર્મનો ઉપદેશ કર્યો છે. દેવ શર્માને પણ કેતા ધર્મદેવને પણ ઉપદેશ કર્યો છે. વિધવા નારી શબ સમાન અપવિત્ર સમજજો. અજાણે સ્પર્શ થઈ જાય તો સ્નાન કરજો. જાણતા સ્પર્શ કરશો તો ઉપવાસ કરજો. અમંગળમાં અમંગળકારી છે એ પોતે ધિક્કારવા યોગ્ય છે એવા ભાવથી નહીં, પણ તમે પરિણીત હોવા છતાં વિધવાનો તમારાથી કામ ભાવથી પ્રસંગ થઈ જાય તો તમારા કરેલા બધા જ જેટલા સુકૃત છે ને બાળનાર છે, એટલે અમંગળ કે એવા ભાવમાં કીધા છે. બાકી વિધવા માતાનો કોઈ એવો શાસ્ત્રનો આશય નથી અપમાન કે એમને નિકૃષ્ટ દેખાડવાનો.
એવા ભાવના કેટલાક વચનો કયા. બે જણા ધર્મનું પાલન કરજો. દેવ શર્મા ધર્મનું પાલન કરતા હતા એટલે નામ રાખ્યું લોકોએ ધર્મ. કેટલોક સમય વીત્યો. દેવ શર્મા અને માં ભક્તિ એમના દાંપત્ય જીવનમાં પુત્રનો જન્મ થયો. 1818 સાલ છે, સંવત 1818 સાલમાં રામ પ્રતાપજીનો જન્મ થયો. રામ પ્રતાપજી જેમ જેમ મોટા થવા લાગ્યા, હવે અસુરો તો પ્રગટ થયા હતા, એમનો ઉપદ્રવ વાઢવા લાગ્યો, તિરસ્કાર કરવા લાગ્યા. અસુરોના લક્ષણ શું? સ્વામીએ લખ્યું, મિથ્યાપવાદ મૂકે. અશુસુ રમંતે ઇતિ અસુર. શરીર અને શરીરના ભાવમાં જ જે રમે છે અસુર કહેવાય. એને માથે શિંગડા હોય. મિથ્યાપવાદ મૂકો, કલંક મૂકો કોકને માથે. ધર્મદાદાના જીવનમાં બહુ એમને સહન કર્યું. જો ભગવાનના માતા પિતા છે ને, એમને સહન કર્યું છે. પછી એમને વિચાર કર્યો કે આ ગામમાં રહેતા હવે આપણને આ દુઃખ છે, અહીંથી આપણે તીર્થયાત્રાના બહાને અહીંથી જતા રહીએ. અયોધ્યામાં આવ્યા તો ત્યાંય આ અસુરો આવ્યા. ત્યાંથી વળી આગળ ચાલ્યા, કાશી થઈને પ્રયાગ ગયા. તો પ્રયાગમાં સદગુરુ રામાનંદ સ્વામીનો એમને બેટો થયો. એટલે પાછું પૂછ્યું કે કોણ રામાનંદ સ્વામી, કોણ હતા? એટલે વળી પાછી રામાનંદ સ્વામીની કથા દેખાડી કે જે સભામાં ઉદ્ધવજી બેઠા હતા એ ઉદ્ધવ જ પોતે ઉત્તર કૌશલ દેશમાં અયોધ્યા નગરમાં કાશ્યપ ગોત્ર ઋગ્વેદી બ્રાહ્મણ અજય અને સુમતિ એમને ઘેર સંવત 1795 શ્રાવણ વદ અષ્ટમી એટલે જન્માષ્ટમીના સવારના બ્રાહ્મ મુહૂર્તના સમયમાં ઉદ્ધવજી રામ શર્માના રૂપમાં પ્રગટ થયા. પછી તો રામાનંદ સ્વામીનો પ્રસંગ દેખાડ્યો. આત્માનંદજીને મળ્યા, નિરાકારવાદી હતા એટલે ત્યાગ કર્યો. શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. ત્યાં ચૈત્ર સુદ પાંચમ શ્રી રામાનુજ સ્વામીની જન્મ જયંતિ છે. એ જ રાત્રિએ સ્વપ્નમાં રામાનુજાચાર્યજી એમને દર્શન દીધા અને દીક્ષા આપી છે. રામાનંદજીને ભાગવતી દીક્ષા આપી, 2 ભગવાનના મંત્રો આપ્યા અને પોતે આજ્ઞા કરી કે તમે ગુજરાતમાં અમારી ઈચ્છાએ કરીને જ લોકોને તમે ઉપદેશ કરો, નૂતન સંપ્રદાય તમે સ્થાપન કરો. એ 2 મંત્રનો જાપ રામાનંદજી વૃંદાવનમાં કર્યો. ત્યાં એમને ભગવાનના દર્શન થયા અને વૃંદાવનમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ એમને 2 મંત્રો આપ્યા. જે 2 મંત્રો આજે આચાર્ય મહારાજ સાધુને આપે છે અને ગૃહસ્થોને. આ 2 મંત્રો સાધુઓનો અલગ છે અને ગૃહસ્થોનો અલગ છે. આ 2 મંત્ર પંચરાત્ર આગમમાં છે. ભગવાન શ્રી કૃષ્ણે એ રામાનંદજીને આપેલા એ જ મંત્ર આ દિવસ સુધી આપણી પરંપરામાં ચાલી રહ્યા છે. એ જ મંત્રના જાપથી આપણું આત્યંતિક કલ્યાણ થાય છે. એટલે જ આ સંપ્રદાય કહેવાય. આ બબાકીઓ પંથ નથી, કઈ ઉપજાઈ કાઢેલી જેમ લોકો કહે છે એવો આ પંથ નથી. આ પરંપરા છે, ભગવાનથી આનું મૂળ છે. એટલે એવી રીતે રામાનંદ સ્વામીનું પ્રસંગ દેખાડ્યો. પછી તો ધર્મદાદાને પણ એમની દીક્ષા આપી. રામાનંદ સ્વામીએ એમને આજ્ઞા કરી કે તમારે પણ દીક્ષા આપી. આપણે ત્યાં છે ને સંપ્રદાયમાં શ્રીજી મહારાજ હતા એ વખતથી 2 પ્રકારની દીક્ષા અપાતી હતી. ભાગવતી દીક્ષામાં 2 પ્રકાર હતા. કેટલાક ગૃહસ્થોને પણ ભાગવતી દીક્ષા અપાતી હતી. સાધુઓને તો અપાતી હતી, પણ ગૃહસ્થોને પણ અપાતી હતી. ધર્મદાદાને ભાગવતી દીક્ષા આપી છે. પછી મહારાજના ગયા પછી ગૃહસ્થોને ભાગવતી દીક્ષા બંધ થઈ ગઈ. કારણ કે આ ભાગવતી દીક્ષાને પામે પછી બ્રહ્મચર્ય આદિક જે નિયમો છે એ પાળવા જરૂરી હોય છે. એટલે એ અત્યારે દેખાતી નથી. ત્યાગીઓમાં માત્ર એ ભાગવતી દીક્ષા અપાય છે. પછી તો ધર્મદાદાને સ્વામી આજ્ઞા કરી. વળી પાછા ધર્મદાદા પાછા ફર્યા, અયોધ્યામાં આવ્યા.
અયોધ્યામાં અસુરોનો ઉપદ્રવ વધતો જ ગયો. હનુમાનજી મહારાજની આરાધના કરી. આ કથા બહુ સુંદર છે, સમજવા જેવી છે. હનુમાનજી મહારાજની આરાધના કરી એટલો સમય નીકળી ગયો, પછી પાછો અસુરોનો ઉપદ્રવ વધતા પછી વૃંદાવનની યાત્રા કરવા નીકળી ગયા. ફાગણ વદ બીજની દિવસે વૃંદાવનમાં ભારતભરમાંથી બધા જ ઋષિઓ આવ્યા. બધા જ અસુરોથી પીડાતા હતા એટલે વૃંદાવનમાં બધા એક એક પછી આવતા ગયા. ફાગણ વદ બીજથી અનુષ્ઠાન ચાલુ કર્યું. તે વૈશાખ સુદ એકાદશીને દિવસે, મોહિની એકાદશીને દિવસે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના બધાયને દર્શન થયા. ભગવાનના દર્શન થવાથી બધાયને પરમ આનંદ થયો. રામાનંદજી, ધર્મદેવ, ભક્તિ માતા, મરીચિયાદિક ઋષિઓ આ બધાયને આનંદ થયો. બધાએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે આપ કૃપા કરીને પ્રગટ થાઓ. પૃથ્વી હવે અધર્મથી પીડાવા લાગી છે. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર બોલ્યા છે કે હે મુનિવરો, તમે ચિંતા ન કરશો, ટૂંક સમયમાં આ ધર્મ ને ભક્તિ થકી હું પ્રગટ થઈશ. આવું ભગવાન બોલ્યા એટલે બધાને પરમ આનંદ થયો. ભગવાન પ્રગટ થવાના છે, ભગવાન પ્રગટ થવાના છે. ઋષિ મુનિઓ આનંદ થઈ પોતપોતાના સ્થાને કે ગયા. ધર્મદાદા, ભક્તિ માતાને આનંદ માતો નથી. અમારે ઘેર ભગવાન આવશે પુત્ર રૂપ. આનંદમાં ને આનંદમાં અશ્વત્થામા મળ્યા. અમે પૂછું, આટલા બધા હરખનું કારણ શું? વૃંદાવનમાં ગયા હતા, ત્યાં ભગવાનના દર્શન થયા. અમારા ઘેર પુત્ર બનીને આવવાના છે. ઓ એ કૃષ્ણ, જે મારો શત્રુ છે, હું અશ્વત્થામા, એને કારણે દુઃખી થઈને ફરી રહ્યો છું. જાઓ, શ્રાપ દઉં છું. તમારે ઘેર એ પુત્ર રૂપમાં આવે ને, હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરે. જે આનંદ હતો એ આનંદ બધો સમય ગયો. અશ્વત્થામાના શ્રાપમાં રસ્તોય ભૂલી ગયા. હનુમાનજી મહારાજ બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા. ધર્મદાદા, ભક્તિ માતાને સાંત્વના આપી. એ છે પુરુષોત્તમ નારાયણ છે, પ્રભુ છે, પરમેશ્વર છે, જેની સંકલ્પ સૃષ્ટિથી જ અનંત અનંત બ્રહ્માંડોનો નાશ થઈ જતો હોય ને, શસ્ત્ર લેવાની હું જરૂર છે. તમે ચિંતા ના કરશો. રસ્તો દેખાડ્યો અને વળી પાછા એમને છપૈયા આવતા કેટલાક સમય ધર્મદેવ, ભક્તિ માતા છપૈયા આવ્યા છે. છપૈયામાં હવે હરિકૃપા લઈને આવ્યા. ભગવાનની કૃપા થઈ એટલે કેટલાક લોકોએ ધર્મદેવનું એક ત્રીજું નામ રાખ્યું, હરિપ્રસાદ. ભગવાનની કૃપા થાય એટલે લોકો હરિપ્રસાદ કહીને બોલાવવા લાગ્યા. દિવસે દિવસે ગયેલી જે સુખ સંપત્તિ હતી એ પાછી આવવા લાગી. ભગવાનની કૃપા થઈ ને ભાઈ. ધર્મદેવ પૂર્વની જેમ પાછા સમૃદ્ધ થયા. કાળક્રમે કરીને રોજ રામ કથા, હનુમાન દર્શન, ચિરંજીવી કથા રોજ ધર્મદાદા રોજ કરતા. એટલે જ ઘરે સુખ સમૃદ્ધિ વધ્યા. સમય જતા બરાબર 37ની સાલ આવી. સંવત 1837ની સાલ છે. ચૈત્ર મહિનો છે. એક પછી એક માસ વીતતા બરાબર ભક્તિ માતા ગર્ભ ધારણ કરીને 9 માસ સુધી ભગવાન એ ગર્ભમાં પ્રવિષ્ટ થઈ અને બરાબર 1837ની સાલમાં શુક્લ પક્ષમાં પડવો, બીજ, ત્રીજ, ચતુર્થી, પાંચમ, છઠ, સાતમ, આઠમ ને 9મી નો દિવસ આવ્યો. 9મી તિથિ ભગવાનને અત્યંત પ્રિય છે. અષ્ટમી પણ પ્રિય છે. બે તિથિની વિશેષતા છે. સવારથી વાતાવરણ એકદમ સુગંધી, મંદ મંદ શીતલ વાયુ વાતો હતો. ઋષિ મુનિઓના મન પ્રસન્ન થયા. યજ્ઞ મંડપમાં આપોઆપ યજ્ઞ પ્રજ્વલિત થવા લાગ્યો. સત્પુરુષોને શુકન થવા લાગ્યા. છપૈયાની નર નારીઓ રાહ જોતી હતી. આકાશમાં દેવતાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ આજે પ્રગટ થવાના છે. ધીરે 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 9મીની એક પછી એક ઘડી વીતતા
સાંજ પડી, ધીરે ધીરે 7, 8, 9 રાત્રિના 10 વાગ્યા ને બરાબર 10 કલાકની 10 ઘટિકા થઈ ત્યારે છપૈયાની અંદર ભગવાન ઘનશ્યામ પ્રભુનું પ્રાગટ્ય થયું. બોલ ઘનશ્યામ મહારાજ કી જય સ્વામિનારાયણ ભગવાન ભગવાન કી જય છપૈયામાં જે ઘનશ્યામ જન્મોત્સવ બધા જ છપૈયાના નર નારીએ ઉજવો છે, એ જ ઘનશ્યામ જન્મોત્સવ આજે આપણે ઉજવવાનો છે. તો આવો, હવે ભૂલી જાઓ તમે સુરતમાં છો, આપણે બધા પહોંચી જઈએ છપૈયામાં. અરે હે છપૈયા में लालो भयो जय बोलो घनश्याम की છપૈયા મે લાલો भयो જય બોલો ઘનશ્યામ કી. धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की ધર્મ ઘેરાનંદ भयो जय बोलो घनश्याम की 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 हे छपैया में लालो भयो जय बोलो घनश्याम की 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 ભગવાન શું આયા છે હો જન્મોત્સવ. તાળી પાડીને આપણે બધા જોડાઈ જઈએ, બધા તાળી પાડો, બોલતા જાઓ જોડે જોડે. બધા દેવતાઓ બધા જ જોડાયા છે. कोटि के ब्रह्मांड के अधिपति लाल के कोटि के ब्रह्मांड के अधिपति लाल की कोटि के ब्रह्मांड के अधिपति लाल की कोटि के ब्रह्मांड के अधिपति लाल की हाथी घोड़ा पाल की जय बोलो घनश्याम 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 की धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की आए छपैया की गलियों में श्याम धर्म घेर थाली बजी आई छपैया की गलियों में श्याम धर्म घेर थाली बजे आई छपैया की गलियों में श्याम धर्म घेर थाली बजे आए छपैया की गलियों में श्याम धर्म घेर थाली बजे थाली बजी रे देखो थाली बजी थाली बजी देखो थाली बजी छपैया की गलियों में श्याम धर्म घेर थाली बजी आए छपैया की गलियों में श्याम धर्म घेर थाली बजे
की सूरत, मैया भक्ति है ममता की मूरत, मैया भक्ति है ममता की मूरत। जिए जुग जुग, जिए जुग जुग तेरा घन श्याम, धर्म घेर थाली बजे। आए छपैया की गलियों में श्याम, धर्म घेर थाली बजे। आई छपैया की गलियों में श्याम, धर्म घेर थाली बजे। आए छपैया की गलियों में श्याम, धर्म घेर थाली बजे। દરેક ભક્તજનોએ પોતાની જગ્યા પર ઊભા થઈને રમવાનું છે. ઘનશ્યામ જન્મોત્સવમાં આપણે આનંદ અને ઉલ્લાસની સાથે બધાએ પોતપોતાની જગ્યાએ ઊભું થઈને નાચવાનું છે. झूले हाथ ऊंचा કરીને તાળીઓની સાથે. सोने के पलने में झूले गोपाला, सोने के पलने में झूले गोपाला, सोने के तालियों के साथ. में झूले गोपाला। माथे मुकुट कंठे वैजंती माला, माथे मुकुट कंठे वैजंती माला। देव देवी निहारे घन श्याम, धर्म घेर थाली बजी। आई छपैया की गलियों में श्याम, धर्म घेर थाली बजे। गोविंदा आला रे आला, गजामत की संभाल प्रीतवाला। गोविंदा आला रे आला, गजामत की संभाल प्रीतवाला। गोविंदा आला रे आला, गजामत की संभाल प्रीतवाला। गोविंदा आला करामत की संभाल ब्रिजबाला। अरे 1 2 3 4 संग 5 6 7 ब्रिजबाला। अरे 1 2 और 3 4 संग 5 6 7 ब्रिजबाला। गोविंदा आला रे आला, गजामत की संभाल ब्रिजबाला। गोविंदा आला रे आला, गजामत की संभाल ब्रिजबाला। आई माखन की चोरों की सेना, जरा बच के संभल के जी रहना। आई माखन के चोरों की सेना, जरा बच के संभल के जी रहना। आई माखन की चोरों की सेना, जरा बच के संभल के जी रहना। आई माखन के चोरों की सेना, जरा बच के संभल के जी रहना। बड़ी नटखट है फौज कहीं आई जो मौज, बड़ी नटखट है फौज कहीं आई जो मौज। नहीं इनसे पड़े कोई पाला पाला। गोविंदा गोविंदा
संभाल प्रीत बाला संभाल प्रीत बाला आला रे आला कथा के संभाल प्रीत बाला आला रे आला कथा संभाल प्रीत बाला મારો વાલો વધાવો વાલો વધાવો મારો વાલો વધાવો પ્રાણ જીવન મારે મંદિર પધાર્યા પ્રાણ જીવન મારે મંદિરે પધારે હાર પહેરાવો હીરામણી રે મારો વાલો વધાવો હાર પહેરાવો હીરામણી રે મારો વાલો વધાવો હે વાલો વધાવો મારો વાલો વધાવો વાલો વધાવો મારો વાલો વધાવો મારી ઘેર આવ્યા રે
મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો હરખ ભર્યો હરીને નીરકો હરખ ભરીને હું તો હરીને નીરકો હરખ ભર્યો હરીને નીરકો હરખ ભરીને હું તો હરીને નીરકો યો પ્રીતમ પાતળિયો રે સુંદર વર્ષા મળ્યો મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો जटानदी गलज्जल प्रवाह पावित स्थले गलेवलंब्य लंबितं भुजंग तुंग मालिकम् डमड्डमड्डमड्डमन्निनादमड्डमर्वयं चकार चंड तांडवं तनोतु न शिव शिव कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तेज सा वो छाया कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तेज सा वो छाया उसकी भुजाएं बदले कठाए भागीरथ तेरी तरफ शिव जी चले देख जरा ये विचित्र माया धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधु रस पुरज गंध संतति प्रमोद मान मान से कृपा कटाक्ष धोरणी निरोध दुर्धरापति क्वचिति गौवरे मनो विनोद में तु वस्तुनि जटाग्रकाः संभ्रमं भ्रमं निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत 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 ज्वलल लाट पट्ट पावके किशोर चंद्रशेखर रति प्रतीक्षणं मम जय हो ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा थो ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा थो हितु तो राधिकाना चेतनो चो तारा बंद दरवाजा थो राधिकानो चेतनो चो तारा बंद दरवाजा थो ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा ભોવાડીઓ કોનુડો મોરલી વાળો ભોવાડીઓ કોનુડો મોરલી વાળો ભોવાડીઓ કોનુડો મોરલી વાળો ભોવાડીઓ કોનુડો મોરલી વાળો એ મોરલી વાળો એ કોન ભીકાડો એ મોરલી વાળો તે કોન ભીકાડો એ કોન ભીકાડો એ નંદનો દુલારો એ કોન ભીકાડો તે નંદનો દુલારો ભોવાડીઓ કોનુડો મોરલી વાળો ભોવાડીઓ કોનુડો મોરલી વાળો ભોવાડીઓ કોનુડો મોરલી વાળો ભોવાડીઓ કોનુડો મોરલી વાળો
સર સર પર સધારી અમર સરી અનુસાર સર સર પર સધારી અમર સરી અનુસાર હર કરવર ધર્મેલ કરે હરિહર સુરયા વરય ધરતી મહાન હર ભર્ય દેવ હર ગુબરે નિર્ખત નારે પ્રવર પ્રવર ગુણ નિર્ગરે નિકટો કોટો દેવ સંવર તમે ખાન રાવ પર પરર પરર પદ સુકર રંગ પર સુબીર શ્યામ મેં રંગ પર સુબીર શ્યામ મેં રંગ પર સુબીર શ્યામ મેં और वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल मीठा नरण मा वाग्यो रे ढोल मारा मीठा नरण मा वाग्यो रे ढोल मारा मीठा नरण मा वाग्यो रे ढोल मारा मीठा नरण मा वाग्यो रे ढोल